ચલો ભાઈ ચાલુ કરશું. તો કાલે આપણે ટાઈમ એન્ડ વર્ક શાંતિથી કરેલું 1 થી લઈને 29 સુધીના ક્વેશ્ચન કરેલા. આજે આપણે લઈશું 30 નંબરનો ક્વેશ્ચન. હવે અહીંથી તમારે આવન જાવન ચાલુ થશે. પ્રશ્નો પ્રમાણમાં થોડા અઘરા હશે, થોડોક લોડ પડશે, પણ જો આગળનો વિડીયો સરખી રીતે જોયો હશે, કન્સેપ્ટ ક્લિયર હશે, તો એ જ લાઈન ઉપર આપણે કરવાનું છે. અને હું નથી માનતો કે કોઈ સમસ્યા આવે. જેમ કીધું એમ કરવાનું છે. પેલા એક શ્વાસમાં દિવસો લખી, કુલ ઈંટો લખી અને રોજની ઈંટો ગણી લેવી. આટલું એક શ્વાસમાં કરવાનું. બીજા શ્વાસમાં એને જેમ કીધું એમ વાંચતું જવાનું, કરતું જવાનું. ડન છે? તો ચલો કરીએ ચાલુ. અમિત અને બોબી એટલે એ અને બી સાથે મળીને એક કામ 30 દિવસમાં કરે છે. સોરી, સાથે મળીને કરે છે. તો એ પ્લસ બી બરાબર કેટલા દિવસ આવશે? 30 દિવસ આવશે. તેઓએ 20 દિવસ સાથે મળીને કામ કર્યું અને પછી બોબી છોડીને જતો રહ્યો. તો અહીંયા તમે જુઓ કે આ જે દિવસો છે એ જ ગણવાના રહીએ. 20 દિવસ સાથ, એ તો પ્રશ્ન ચાલુ થઈ ગયો. છતાંય તમને ડાઉટ હોય કે કઈ તકલીફ હોય તો અહીંયા તમે શું લખશો? તેઓએ સાથે મળીને 20 દિવસ કામ કર્યું. એટલે એ અને બી એ કેટલા દિવસ કામ કર્યું? 20 દિવસ. કર્યું કે નહીં? પછી બોબી જતો રહ્યો એટલે હવે કોણ રહેશે? એ. અને એને કેટલા દિવસ કામ કર્યું? 20 દિવસ. અને કામ થઈ ગયું ડન. પ્રશ્ન આ છે. તો અમિત એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે? આવું તમને પૂછેલું છે. અમિત અને બોબી એક કામ સાથે મળીને 30 દિવસમાં કરે છે. બંને જણાએ 20 દિવસ સાથે કામ કર્યું. પછી બોબી જતો રહ્યો અને અમિત એકલો બાકીનું કામ 20 દિવસમાં પૂરું કરે છે. એટલે ડન. તો હવે પ્રશ્ન એ છે કે અમિત એકલો કેટલા દિવસમાં કરે? છોકરાઓ બરાબર છે? હવે અહીંયા તમે જુઓ તો ખાલી 30 દિવસ એક જ છે. આ તો રકમ છે, તમને ખબર પડે. ઘણા છોકરા મિક્સ કરે છે, આ 30 છે ને 20 છે, તું કેમ આમ કરસ? એટલા માટે મેં લીધું. બરાબર છે? અને છતાંય માની લો કે તમને ડાઉટ છે, આવું લખી નાખ્યું મેં, અને હજી એ ડાઉટ છે, તો 30 અને 20 નો લસા લઈ લ્યો. શું ફેર પડે? મોટો આંકડો આવશે. ચલો હું 30 અને 20 નો લસા લઉં. તો 30 અને 20 નો લસા કેટલો થાય? 600. એટલે 600 ઈંટનું કામ છે. આપણે હંમેશા આવી રીતે કાચની પેટીમાં પૂરી દેવાનું. થઈ ગયું? તો આ રોજની કેટલી ઈંટ બનાવશે? બંને ભેગા થઈને 20 ઈંટ બનાવશે. એ પાક્કું છે. પાક્કું છે કે નહીં? બસ હવે આમાં તમને આ એ બી ભેગા થઈને કેટલી ઈંટ બનાવશે? 20. કેટલા દિવસ? 20 દિવસ. તો 400 ઈંટ બનશે. અને પ્લસ એ નહીં કેટલા દિવસની ઈંટો? 20 દિવસની. આ તમને ખબર નથી એટલે આમ નામ રાખો. અને બરાબર ડન. ડન એટલે 600. થઈ ગયું કે નહીં? 400 આ બાજુ આવે તો એ 20 દિવસમાં કેટલી ઈંટો બનાવે? 600 માઇનસ 400 એટલે 200. છોકરાઓ બરાબર છે? તો એ 20 દિવસમાં 200 ઈંટ બનાવશે. તો એ રોજની કેટલી ઈંટ બનાવશે? 10. થઈ ગયું કે નહીં? એ રોજની 10 બનાવશે. એનું જ તમને પૂછ્યું છે. એ ટોટલ 600 ઈંટ બનાવવી હોય તો કેટલા દિવસ લેશે? 60 દિવસ. આ હિસાબ મોઢે થાય. આંકડા બધા સરસ છે, તમે મોઢે કરી શકો. તો જવાબ શું આવશે? 60 દિવસ. અહીંયા છોકરાઓ તમને બી નું પૂછ્યું હોત કે બી કેટલા, આ ક્વેશ્ચન આમે પૂછી શકે ને કે બી કેટલા દિવસમાં કામ કરશે? આવું તમને પૂછી શકે. પૂછી શકે કે નહીં? બી કેટલા દિવસમાં કરશે? તો કે રોજની 20 ઈંટ બને છે, એ 10 બનાવે છે, તો બી એ 10 બનાવે છે, એને 60 દિવસ જ થાય. થઈ ગયું કે નહીં? તો આપણે આ રીતે કર્યું. તમારું લેવલ સારું હોય, તમે વસ્તુને મોઢે સમજી શકતા હોય, અમુક હિસાબો મોઢે કરી શકતા હોય, તો આવું કંઈ કરવાની જરૂર નથી. આવું કંઈ કરવાની જરૂર નથી. હું તમને સમજાવું કે ભેગા થઈને હવે મોઢે લેવલ હોય તો, નહીતર અમે સમજાવી દીધું. 30 દિવસમાં કામ કરે છે. કેટલા દિવસ કામ કર્યું? 20 દિવસ. એટલે 2/3 કામ થઈ ગયું. શું? હા ને, 30 દિવસમાં આખું કામ થતું હોય તો 20 દિવસમાં 2/3 કામ થઈ ગયું. આ સમજાતું હોય તો 2/3 થઈ ગયું. તો બાકી કેટલું રહ્યું? 1/3. 1/3 કામ કરવામાં અમિતને કેટલા દિવસ થાય છે? 20 દિવસ. તો આખું કામ કરવામાં કેટલા દિવસ થાય? 60 દિવસ. આ મોઢે થાય. મેં તમને બે રીતે સમજાવ્યું. ફાવટ હોય તો તમે મોઢે કરી શકો છો, પણ એમાં મગજ હાલવું જોઈએ. જ્યાં મગજ ન હાલે ત્યાં સિસ્ટમ પ્રમાણે હાલવાનું. ડન છે? ચલો, થઈ ગયું કે નહીં? બીજો ક્વેશ્ચન. એક કામ 18 દિવસમાં, હું લખતો જ જાઉં છું. 18 દિવસમાં. અને બ આ કામ 15 દિવસમાં કરે છે. બ 10 દિવસ કામ કરે છે અને જતો રહે છે. બાકીનું કામ કેટલા દિવસમાં? કેટલા એટલે x દિવસમાં કરશે. થઈ ગયું કે નહીં? અને વર્ક થઈ ગયું. ડન. હા ને? તો x બરાબર કેટલા? આ વાર્તા મેં અહીંયા તમે સમજો એ ભાષામાં લખી નાખી. હવે અહીંયા તમારી પાસે 18 દિવસ અને 15 દિવસ છે, એટલે સીધો આનો તમે કાઢશો લસા, જે આવશે 90. એટલે કેટલી ઈંટો બનાવવાની થાય? 90 ઈંટ. આ કાચની પેટીમાં પેક કરી દીધું.
તો અહીંયા આ રોજની કેટલી બનાવે 5 ઈંટ, આ રોજની કેટલી બનાવે 6 ઈંટ. આ તમને હિસાબ હવે મોઢે ફાવે છે. થઈ ગયું કે નહીં? હવે બી કેટલા દિવસ કામ કર્યું? 10 દિવસ. રોજની 6 લેખે 60 ઈંટ આને બનાવી. એનો મતલબ આને કેટલી બનાવી? ટોટલ 90 થાય ને? હા. આને 60 બનાવી હોય તો આને કેટલી બનાવી હોય? 30. હવે આ હિસાબ તો તમે મોઢે કરી શકો. આને કેટલી બનાવી હોય? 30. એ છે એ 30 ઈંટ બનાવશે. રોજની કેટલા લેખે? રોજની 5 લેખે 30 ઈંટ બનાવશે તો એને કેટલા દિવસ કામ કર્યું હશે? 6 દિવસ. કોઈ સિમ્પ્લિફિકેશન કરવાની જરૂર નથી. આંકડાઓ બહુ ઈઝી છે. તો જવાબ શું આવશે? 6 દિવસ. ડન છે. આંકડાઓ હેલા ફટાફટ થાય છે, નહીતર આ કેલ્ક્યુલેશન મારે કરવી પડે. એના પછીનો ક્વેશ્ચન, આકાશ અને ભુવન એટલે એ અને બી. આકાશ એક કામ 45 દિવસમાં અને ભુવન આ જ કામ 40 દિવસમાં કરે છે. બંને કામ સાથે ચાલુ કરે છે એટલે એ બી સાથે કર્યું, પરંતુ અમુક દિવસ એટલે કેટલા? x દિવસ બાદ આકાશ જતો રહે છે એટલે આ x દિવસ ભેગા કામ કર્યું હશે ને. x દિવસ પછી ગયો, 4 દિવસ પછી ગયો તો 4 દી ભેગા કર્યું ને. અહીંયા x દિવસ પછી ગયો એટલે x દિવસ કર્યું. કોણ જતો રહ્યો? આકાશ. તો હવે વધશે કોણ ઘટના ઉપર? ભુવન. અને કેટલા દિવસ કામ કરે છે? 23 દિવસ. અને કામ તમારું ડન થઈ જાય છે. લો થઈ ગયું. આને તમે આમ લખી નાખો. પછી શું કરવાનું? તો કે આનો લસા લેવાનો. 45 અને 40 નો લસા 360 થશે. એટલે 360 ને કાચની પેટીમાં પૂરી દો. અહીંયા લખી નાખો 360. ડન. એટલે બસ હવે મૂકી દો બધાની વેલ્યુ. આને 45 દિવસ થાય છે એટલે 45 8 360. આ 40 દિવસ થાય છે એટલે 40 9 360. થઈ ગયું નહીં? થઈ ગયું નહીં? હવે એ અને બી ભેગા થઈ અને રોજની 8 વત્તા 9 એટલે 17 ઈંટો બનાવશે. કેટલા દિવસ? x દિવસ. એટલે 17x ઈંટો બનશે. બી રોજની કેટલી બનાવશે? 9. કેટલા દિવસ? 23 દિવસ. એટલે 23 9 207 બરાબર 360. આવું થશે. તો 17x બરાબર 153. તો x બરાબર 9 દિવસ થશે. થઈ ગયું નહીં? તો આની વેલ્યુ કેટલી આવે? 9 દિવસ. ડન છે. તો આકાશ કેટલા દિવસ પછી કામ છોડીને જતો રહ્યો હશે? આકાશ x એટલે 9 દિવસ પછી કામ છોડી જતો રહ્યો હશે. ભાઈ આ સમજાણું? મેં 3 ક્વેશ્ચન કરાવ્યા, 3 સમજાણા છે. તો મારે આગળની સ્પીડ કેવી રાખવી એ હું નક્કી કરી શકું. બધા છોકરા કોમેન્ટ કરી દે, ખાસ કરીને જે ગણિતના ગડબા કે ગરીબ છે ઈ. અસલમ બરાબર છે? ચલો તો હું ઈ રીતે ચાલુ. એમ ખોટો તમારો મારો સમય બગાડવો નથી, પણ એમ મારી પાસે અનલિમિટેડ સમય છે. ચલો છોકરાઓ આગળ જઈશું. વિવાન એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. વિવાન કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં. કામ શરૂ કર્યા બાદ 5 દિવસ પછી તે કામ છોડી દે છે. એટલે 5 દિવસ વિવાને કામ કર્યું અને બાકીનું કામ રોહન કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં. બરાબર છે? અને કામ શું થયું? ડન. પ્રશ્ન એવો પૂછ્યો છે કે રોહન એકલો આ કામ કેટલા દિવસમાં કરે? પેલા આપણે ઈંટોની રીતે લઈએ. અહીંયા તમે જુઓ 15 જ છે, ખાલી 15 જ છે. તો 15 નો લસા 15 લઈને કરી શકો છો, પણ એમાં અપૂર્ણાંક આવશે. એક જ આંકડો હોય ને ત્યારે હંમેશા આવું થશે, અનુભવ થશે. તમે બીજું એમ કહો છો 15 5 અને 12 બધાયનો લસા લેવો. ચલો બધાયનો લઈ 60 થાય. ચલો તો ઈંટો કેટલી લો? 60 ઈંટ. કાચની પેટીમાં ભાઈ 60 ઈંટ પેક કરી દીધી. અહીંયા કેટલી લખવાની? 60. ભાઈ સિસ્ટમ બધાને ખબર પડી ગઈ છે. 15 દિવસમાં તો રોજની કેટલી ઈંટ બનાવે? 4. આય પાકું છે. હા કે નહીં? હવે વિવાને કેટલા દિવસ કામ કર્યું? 5 દિવસ. રોજની 4 લેખે 20 ઈંટ એને બનાવી. આરે કેટલા દિવસ કામ કર્યું? 12 દિવસ. એમ નમ રાખો અને કુલ કેટલી થઈ? 60. થઈ ગયું કે નહીં? હવે તો કે આર છે એ 12 દિવસમાં કેટલી બનાવશે? 40. આર 12 દિવસમાં 40 બનાવે તો આર રોજની 40/12 ઈંટ બનાવે. 12 દિવસમાં 40 તો 1 દિવસમાં 40/12. આમે કરી શકે ને? 12 દિવસમાં 40 તો 1 દિવસમાં કેટલી? તોય થાય ને. હજી આને તમારે છેદ ઉડાડવા હોય તો 4 ઉડે તો 10 અને 4 ઉડે તો 3. આર રોજની કેટલી ઈંટ બનાવશે? 10/3 ઈંટ. છોકરાઓ બરાબર છે? આર રોજની 10/3 બનશે. હવે આર એકલો આ આખું કામ કરે 60 ઈંટ બનાવે તો કેટલા દિવસ થાય? 1 દિવસમાં 10/3 ઈંટ બને
તો 60 દિવસમાં કેટલી બને? તમે આવું કરી શકો. અને આવું ન કરવું હોય તો સીધો ભાગાકાર થાય. 60 ભાગ્યા 10 છેદમાં 3. છેદમાં 3 એટલે ઈ ક્યાં જશે? ઉપર. અને જવાબ શું આવશે? 18 દિવસ. તો અહીંયા થોડોક અપૂર્ણાંક આવ્યો હતો. કેટલા દિવસ આવશે? 18 દિવસ. એટલે સમજાણું? એક નાનકડો અપૂર્ણાંક આવ્યો હતો એટલે ઘણી વાર શું હોય તમને ભાગાકાર કરવામાં સીધી મજા ન આવી હોય. બરાબર છે. બાકી સિમ્પલ ક્વેશ્ચન છે કે આ રોજની 4 ઈંટ બનાવે છે, એને 5 દિવસ કામ કર્યું એટલે 20 ઈંટ બનાવી. 60 માંથી 20 બનાવી એટલે બાકીની 40 ઈંટ આરે 12 દિવસમાં બનાવી. તો આ રોજની 10/3 ઈંટ બનાવે. 60 બનાવવી હોય તો 18 દિવસ થાય. આ થઈ ગયું. હવે આને મોઢે સમજીને કરવું હોય તો વિવાન 15 દિવસમાં કામ પૂરું કરે છે. એને કેટલા દિવસ કામ કર્યું? 5 દિવસ. એટલે 1/3 કામ એને કર્યું. મોઢે ખબર પડતી હોય તો બાકીનું કેટલું કામ રહ્યું? 2/3. 2/3 કામ કરવા માટે 12 દિવસ થાય છે. કેને? રોહનને. તો આખું કામ કરવું હોય તો કેટલા દિવસ થાય? હવે આ વ્યસ્ત પ્રમાણ નથી, સમજી લેજો. આ વ્યસ્ત પ્રમાણ નથી. આ વ્યસ્ત પ્રમાણ નથી, સમપ્રમાણ છે ને. સમપ્રમાણ શું કામ? તો કે કામ વધે તો દિવસો વધે તો ચોકડી ગુણાકાર થાય. 12 ગુણ્યા 1 છેદમાં 2 અને 3 ઉપર 2 ઉડે તો 6 તેરી 18. થઈ ગયું કે નહીં? એસએસ ની એક કોમેન્ટ અહીંયા ખૂબ સરસ છે. આ ઝંઝટ ન કરવી હોય તો તમે આમે કરી શકો છો. આટલું મળી ગયું તમને. 12 દિવસમાં કેટલી ઈંટો બનાવે? 40. જો 60 ઈંટ બનાવવી હોય તો કેટલા દિવસ થાય? આમ ડાયરેક્ટ કરી શકો છો. ઈંટો વધી તો દિવસો વધશે. તો 12 ગુણ્યા 40 અને છેદમાં કેટલા આવશે? 60. નહીં, સોરી, હા, એટલે ચોકડી ગુણાકાર આવશે ટૂંકમાં. સમપ્રમાણ છે ને. તો 12 ગુણ્યા 60 છેદમાં કેટલા આવશે? 40. 0 0 4 ઉડે તો 3. 6 તેરી 18. આમે તમે કરી શકો છો. 12 એ 40 તો 60 એ કેટલા? બરાબર છે. એટલે 40 એ 12 તો 60 એ કેટલા? થઈ ગયું. ફરીથી એકવાર લઉં છું, ટૂંકું થોડુંક કરીને. જુઓ ભાઈ, આખો જ લઉં છું. ચલો, મેં 3 રીતે કર્યો. ફાઇનલ કરું છું. વિવાન એક કામ કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં. બરાબર છે. કામ શરૂ કર્યાના 5 દિવસ પછી જતો રહે છે અને બાકીનું કામ રોહન 12 દિવસમાં કરે છે અને કામ થઈ ગયું ડન. ઈંટો તમારે જેટલી લેવી એટલી લઈ શકો છો. 180 ઈંટ સીધી લઈ શકો છો. પણ આપણે 60 લીધી હતી એટલે 60 જ ઈંટ લઈએ છીએ. કેટલી ઈંટ લઉં છું? 60 ઈંટ. એટલે રોજની કેટલી બનાવશે? 4 ઈંટ. 5 દિવસમાં આને કેટલી બનાવી? મોઢે હિસાબ કરીએ. રોજની 4 બનાવે, 5 દિવસમાં 20 કરી. કોણે? વિવાને. 60 માંથી 20 ઈંટ એને કરી તો બાકીની 40 ઈંટ કોણે કરી? રોહનને. કેટલા દિવસમાં? 12 દિવસમાં. તો 12 દિવસમાં એને કેટલી ઈંટો બનાવી? 40 ઈંટ. હવે એકલાને આખું કામ દઈએ તો એને કેટલી બનાવવી પડે? 60. તો દિવસ કેટલા લાગશે? છોકરાઓ, ઈંટો વધે તો દિવસો વધે. એટલે સમપ્રમાણ છે. સમપ્રમાણમાં ગુણાકાર આવે ચોકડીમાં. 12 ગુણ્યા 60 અને નીચે કેટલા આવે? 40. જવાબ આવી ગયો 18. હા ને? પણ સૌથી ટૂંકું શું થાય? તો કે 15 દિવસ વિવાનને થાય છે. એને 5 દિવસ કામ કર્યું એટલે ત્રીજા ભાગના દિવસો કામ કર્યું તો ત્રીજા ભાગનું કામ કર્યું. તો બાકી કામ કેટલું રહ્યું? 2/3. 2/3 કામ રોહને 12 દિવસમાં કર્યું. એટલે 2/3 કામ કરવામાં 12 દિવસ થતા હોય તો આખું એક કામ કરવામાં કેટલા દિવસ થાય? સીધું મોઢે તમે કરી શકો છો. ચોકડી ગુણાકાર કરો એટલે જવાબ આવશે 18. જે યાદ આવે એ રીતે કરાય. કાંઈ યાદ ન આવે તો ઈંટો તો છે જ તમારી પાસે, મંડો ભઠ્ઠો કરવા. ચલો, પી અને ક્યુ લખતા જ જઈશું. આખો ક્વેશ્ચન હું વાંચીશ નહીં. પી અને ક્યુ. પી એક કામ 20 દિવસમાં કરે છે અને ક્યુ આ જ કામ 25 દિવસમાં કરે છે. બંને એક સાથે કામ શરૂ કરે છે એટલે પી ક્યુ શરૂ કરશે, પરંતુ થોડા દિવસ બાદ, થોડા એટલે કેટલા? x દિવસ બાદ પી કામ છોડી દે છે. તો હવે ઘટના ઉપર કોણ હશે? ક્યુ. અને બાકીનું કામ ક્યુ કેટલા દિવસમાં કરે છે? 10 દિવસમાં. તો પી એ કેટલા દિવસ પછી કામ છોડ્યું હશે? એટલે કે x ની કિંમત શોધો. x દિવસ પછી છોડ્યું હશે ને? તો આજે સવારથી જે ક્વેશ્ચનો આપણે કરીએ છીએ એ જ પ્રકારના ક્વેશ્ચનો છે. 20 દિવસ અને 25 દિવસ. છોકરાઓ, તો આનો લસા કેટલો થાય? 50. અલા સોરી 100. તો 100 ઈંટોનું કામ છે ભાઈ. ભઠ્ઠો આપણે કેટલાનો કરવાનો છે? 100 ઈંટનો. તો આ રોજની કેટલી ઈંટ બનાવે? 5. અને આ રોજની કેટલી બનાવે? 4. બે ભેગા થઈને કામ કરે તો રોજની કેટલી બને? 9.
એક્સ દિવસ કામ કરે તો કેટલી ઈંટો બને 9x. ડન છે. હવે કોણ આવ્યો ક્યુ. ક્યુ કેટલી ઈંટ બનાવશે રોજની. ક્યુ કેટલી બનાવશે 4. કેટલા દિવસ 10 તો 40 અને બરાબર ઈંટો બની જશે. ડન. એટલે કેટલી થશે 100. છોકરાઓ હા તો 9x બરાબર 100. તો x બરાબર આટલા થશે સોરી 40 માઇનસ થશે ને તો કેટલા આવશે 60. તો x બરાબર 60/9. 3 ઉડે તો 20 અને 3 ઉડે તો 3. એટલે હા 20/3 દિવસ થશે. આને તમે મિક્સમાં ફેરવો. આપણે આ શીખી ગયા છીએ. તો 6.2/3 દિવસ થશે. એટલે અહીંયા જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે સમજાણું બરાબર ને. ચલો જઈશું આગળ. A, B અને C કોઈ એક કામ 12, 15 તથા 30 દિવસમાં પૂરું કરી શકે છે. ચલો લખો. A ના કેટલા દિવસ છે 12 દિવસ. B ના કેટલા દિવસ છે 15 દિવસ અને C ના કેટલા દિવસ છે 30 દિવસ. બરાબર. આપણે એકવાર રકમ વાંચતા જઈએ છીએ ને લખતા જઈએ છીએ. ત્રણેય એક સાથે મળીને કામની શરૂઆત કરે છે. એટલે A, B, C ત્રણેય જણા એક ઘૂમટો વળી ગયો કામની શરૂઆત કરી. લસા આપણે કાઢીએ અસલમ. બરાબર. પેલા કરી લઈએ. કાર્યની શરૂઆતના 2 દિવસ પછી એ કામ છોડીને જાય છે. આનો સીધો મતલબ થાય 2 દિવસ પછી ગયો એટલે 2 દિવસ તો હતો. નિકુલ બંને ભેગા કેટલા દિવસ કામ કર્યું x દિવસ. ઈ જ મળ્યું. હા તો ઈ જ પૂછ્યું છે ને કે બે ભેગા કેટલા દિવસ કામ કર્યું x દિવસ. પછી p જતો રહ્યો. થોડુંક મગજ વાપરવાનું આપણે. p અને q બંને ભેગા થઈને 9 દિવસ કામ કરે છે. બાકીનું કામ q 10 દિવસમાં કરે છે. તો p કેટલા દિવસ પછી ગયો હોય 9 દિવસ પછી. 9 દિવસ કર્યું એટલે 9 દિવસ પછી જ ગયો હોય ને. તો જવાબ શું આવે સોરી અહીંયા કેટલા દિવસ આવ્યા હતા 6.2/3. તો 6.2/3 દિવસ પછી ગયો હોય. આની ચર્ચા આપણે એની આગળના ક્વેશ્ચનમાં કરેલી છે. બરાબર ને. ચલો લઈશું આ. કાર્યની શરૂઆતના 2 દિવસ પછી એ કામ છોડી જાય છે. એનો મતલબ ઈ થયો ને કે 2 દિવસ એને કર્યું ને પછી કોણ જતો રહ્યો એ. એટલે હવે કામ ઉપર કોણ હશે B અને C. આ ઈ જ થયું. પછી શું કીધું છે તથા 2 દિવસ પછી B છોડી જાય છે. એટલે બીજા 2 દિવસ પછી એટલે પાછા 2 દિવસ આ બે ભેગા કામ કરશે. ટૂંકમાં 1લી તારીખે કામ ચાલુ થયું હોય તો 1લી અને બીજી 2 તારીખે 1લી તારીખ અને બીજી તારીખ આ 2 તારીખ કોણ કામ કરશે ABC ત્રણેય જણા. પછી ત્રીજી અને ચોથી તારીખે કોણ કામ કરશે BC અને પછી 5મી તારીખ ઓનવર્ડ્સ કોણ કામ કરશે C. B એ જતો રહ્યો. ભાઈ સમજાય ને. આવી રીતે તમે લઈ શકો છો. પેલા 2 દિવસ ત્રણેય જણા હતા. પછીના 2 દિવસ એ નહોતો એટલે BC હતા. થઈ ગયા. અને હવે શું કીધું છે 2 દિવસ પછી B જાય છે. હવે કોણ આવશે C. B એ જતો રહ્યો ને. ABC માંથી એ નીકળી ગયો એટલે BC વધ્યા. હવે 2 દી કામ કરીને એ જતો રહ્યો. કોણ હોય તો C. એને કેટલા દિવસ કામ કર્યું x દિવસ. હા ને કીધું નથી એટલે એ તો એ લખવાનું. જે ન કીધું હોય x ધરવાનો. તો બરાબર શું કામ આવશે ડન. બસ થઈ ગયું. ડન છે. હવે આપણે હિસાબ કરીએ 12, 15 અને 30 આનો લસા આપણે લેવો હોય તો 60 આવે. ટૂંકમાં 60 ઈંટનું કામ છે. આ તમે અહીંયા લખી નાખી 60 ઈંટ. હવે અહીંયા કેટલા લખશું 60. ડન છે. હવે આ કેટલા આવે 5 આ કેટલા આવે 4 અને આ કેટલા આવે 2. હવે બધાની ઈંટોના હિસાબ કરો. ત્રણેય જણા ભેગા છે તો 5 ને 4 9 2 11 ઈંટ બને. 5 A ની 4 B ની અને C ની 2. 5 ને 4 9 2 11 ઈંટ બને. 2 દિવસ કામ કરે એટલે 22 બને. આગળ વધીએ. હવે કોણ છે B અને C. B ની કેટલી ઈંટ છે 4 અને C ની કેટલી છે 2. એટલે 6 ઈંટ ભેગા થઈને આ બે ભેગા થઈને 6 બનાવે. 2 દિવસ કામ કર્યું એટલે 12 થઈ ગયું. હવે એના પછી કોણ છે C. C ની કેટલી ઈંટ છે 2. કેટલા દિવસ x તો 2x અને બરાબર 60. હવે આ તો તમે કાયડી કૂતરીએ સોલ્વ કરી લઈએ. 22 અને 12 34. 60 માંથી 34 જાય તો 26. એટલે હા ને 60 માંથી 34 જાય તો 26. તો 2x બરાબર કેટલા થાય 26. તો x બરાબર કેટલા થાય 13. હવે સીધો 13 ટીક ના કરી દેતા. જો કે છે નહીં એટલે તમે ટીકે નહીં કરો.
અહીંયા 13 આવે, આવે કે નહીં? અહીંયા શું આવે? 13. હવે તમને પ્રશ્ન એમ પૂછ્યો હોય ને કે બાકીનું કામ સી કેટલા દિવસમાં પૂરું કરશે, તો 13 દિવસ આવે. અહીંયા પ્રશ્ન એમ પૂછ્યો છે કે પૂરું કામ કરવામાં કુલ કેટલા દિવસ થશે, તો 2 દી આના, 2 દી આના અને 13 દી આના, ટોટલ 17 દિવસ થશે. ભાઈ સમજાણું? નિકુલ રબારી સમજાણું? તને ડાઉટ હતો એટલા માટે કહું છું ભાઈ, બરાબર છે ને? ચલો, તો આવી રીતે શાંતિ શાંતિથી જ કરવાના થઈ છે. ચલો, ડન થઈ ગયું છે, મેઘનાબેન નું ડન થઈ ગયું. હવે મેથડ બદલાઈ ગઈ. એક કામ પૂરું કરવા વિરેન્દ્ર અને સૌરવને 15 દિવસ, મંડો લખવા. વિરેન્દ્ર અને સૌરવ, એટલે વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી થઈ ગયા. સૌરવ અને અનિલ કુંબલે, એને કેટલા દિવસ? 20 દિવસ. અનિલ કુંબલે અને વિરેન્દ્ર, એને કેટલા દિવસ? 12 દિવસ. થઈ ગયું? પ્રશ્ન શું પૂછ્યો છે? અનિલ એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે? દાખલો તો જે થાય તે થશે. હું તમને એમ કહું છું કે આ ત્રણેયમાં સૌથી સારું કામ કરતો હશે એ કોણ? જેની સ્પીડ સૌથી વધારે હશે એ તમે આમાં કહી શકો ખરા? તમારે જે ગપ્પા મારવા હોય, જે અનુમાન કરવા એ કરો, વિથ એ લોજિક. હો, ચલો, મેઘનાબેને 2 જવાબ આપ્યા. સૌથી સારું કામ કરનાર વ્યક્તિ કોણ હશે? તો કે જ્યાં સૌથી ઓછા દિવસ હોય એ સૌથી સારું કામ કરતા હશે. બરાબર છે? તો અહીંયા સૌથી ઓછા દિવસ અહીંયા છે, એટલે જવાબમાં કાં અનિલ આવે અને જવાબમાં કાં વીરુ આવે. એ પાક્કું છે. પાક્કું ને? લગભગ મોટા ભાગના છોકરાએ એમ જ કીધું છે, એ અને વી. હવે આ બે માંથી નક્કી કરવું હોય તો એ ની હાજરી જુઓ ને વી ની હાજરી જુઓ. જો આ બંને કેસમાં સૌરવ તો છે જ, બંને કેસમાં સૌરવ છે, પણ આ કેસમાં દિવસો ઓછા થયા છે. કોનાથી? વીરુના કારણે. સમજાણું? વીરુના કારણે ઓછા દિવસો થયા. અહીંયા અનિલ હતો, સૌરવને મદદ કરવા માટે કોણ હતો? વીરુ. તો એને કેટલા દિવસ થયા? 15 દિવસ. અહીંયા સૌરવને મદદ કરવા માટે કોણ હતો? અનિલ. તો વધારે દિવસો થયા. એટલે અનિલ છે એ વીરુ કરતા ટાઢો હશે. હા ને? તો અનિલ એ નીકળી જાય. જવાબ કોણ આવે? વીરુ. ખબર પડી? સૌથી પહેલા તો એ અથવા વી ને 12 દિવસ થયા, સૌથી ઓછા દિવસ, એટલે આમાંથી જ કોક ઇફિશિયન્ટ હશે. એ પાકું. હવે આ બેની હાજરી સૌરવ હારે જોવો. સૌરવને વીરુ મદદ કરે તો 15 દિવસ થાય, સૌરવને અનિલ મદદ કરે તો 20 દિવસ થાય. એટલે અનિલની મદદ પ્રમાણમાં ઓછી કહેવાય સૌરવને. થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમને એટલી ખબર પડે કે સૌથી વધારે કામઠો માણસ વીરુ હશે અને સૌથી દાંડાઈ કરતો હશે સૌરવ ગાંગુલી. ખબર પડી? ચલો, હવે આને આપણે ગણવાનું છે. કેવી રીતે ગણશું? તો કે કાંઈ બીજું મગજ વાપરવાનું નથી. 15, 20 અને 12 આનો તમે સીધો લસા કાઢશો. 15, 20 અને 12 નો લસા 60, એટલે 60 ઈંટ છે એ ડન છે. પાકું થઈ ગયું? હવે આ રોજની કેટલી ઈંટ બનાવે? 4 ઈંટ. 15 ચોક 60. આ 3 બનાવે 20 13 60, અને આ કેટલી ઈંટ બનાવે? 5. થઈ ગયું નહીં? ચલો, આ પણ તમને ખબર પડી ગઈ. હવે આમાંથી ઇન્ડિવિડ્યુઅલ ઈંટો આપણે શોધવી હોય કે અનિલ કેટલી બનાવશે, વિરેન્દ્ર કેટલી બનાવશે, સૌરવ કેટલી બનાવશે, તો કઈ રીતે કરી શકાય? કેમ કે આમાં એકબીજામાંથી માઇનસ કરશો તો ક્યાંય મેળે નહીં આવે, ધંધે લાગશો. સૌથી હેલો રસ્તો શું છે? જ્યારે 2 જણની 3 વાર વાત કરેલી હોય, 2 જણની 3 વાર વાત કરેલી હોય, એટલે તમારે શું કરાય? આ બધાનો સરવાળો કરી નાખાય. બધાનો સરવાળો કરી નાખો. અનિલ બરાબર છે, એ છે એટલે અનિલ. હા, બધાનો સરવાળો કરો તો આ બધાનો સરવાળો કરો તો આમાં વી કેટલી વાર છે? 2 વાર. સૌરવ કેટલી વાર છે? 2 વાર. અને અનિલ કેટલી વાર છે? 2 વાર. ટૂંકમાં બધાય 2 વાર થઈ ગયા. તો ઈંટો કેટલી બનશે? 4 ને 3 7 ને 5 12. કચ્ચરપટ્ટીમાં આપણે શીખેલું છે. હા, તો આ થઈ ગયું. હવે તો કે વીરુ પ્લસ સૌરવ પ્લસ અનિલ બધાય 2 વાર હતા ને, તો સિંગલ વાર કરી નાખ્યા તો ઈંટો અડધી બનશે ને. કેટલી બનશે? 6. હવે તમને મળી ગયું. ત્રણેય જણા ભેગા થઈ અને 6 ઈંટો બનાવશે. આપણે કોની ઈંટો શોધવી છે? અનિલની. તો આ 3 માંથી અનિલ નો હોય ને એવું બાદ કરો, એટલે અનિલ બચે. વી અને એસ આને બાદ કરો, થાય ને? જુઓ, વી પ્લસ એસ પ્લસ એ કેટલી ઈંટો છે? 6 ઈંટ. એમાંથી પેલું શું છે? વી પ્લસ એ, એની કેટલી ઈંટો છે? 4 ઈંટ. હવે તમે આને હરખું મેં નોખું લખ્યું, જોશો ત્યાં ખબર પડી જશે કે આ 3 જણા ભેગા થઈને 6 ઈંટ બનાવે છે. એમાં વીરુ અને સૌરવ 4 ઈંટ બનાવે છે, તો બાકીની 2 ઈંટ કોણે બનાવી હશે? અનિલ. થઈ ગયું નહીં?
તો અનિલ રોજની 2 ઈંટ બનાવશે, 60 ઈંટ બનાવતા એને કેટલા દિવસ થશે? 30 દિવસ. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં છોકરાઓ? બરાબર છે. ચલો તો જઈશું આગળ. હા, 37 નંબરનો ક્વેશ્ચન. અ અને બ એક કામ 5 દિવસમાં કરે છે. બ અને ક આ કામ 7 દિવસમાં કરે છે. અ અને ક આ કામ 4 દિવસમાં કરે. તો સૌથી વધુ કાર્યક્ષમ કોણ છે? ચલો લ્યો, આ હમણાં મેં તમને કીધું જ આવી ગયો ક્વેશ્ચન. વસ્તી એવું લખે માહિતી અપર્યાપ્ત છે અને કાં તો બધી ગણતરી કરે, જેમ અનિલનું કાઢ્યું એમ બધાયનું કાઢે. આપણે એમનેમ જોઈને સીધું કહી શકશું. બરાબર છે. સૌથી વધારે ગોવિંદભાઈ એવું કહે છે અકાર્યક્ષમ છે અને તમે બધા એમ જ કહો છો. એક પાકું છે કે 4 દિવસ લાગે એટલે જવાબમાં કાં અ આવે ને જવાબમાં કાં ક આવે. એ તો પાકું છે. પાકું. હવે બ ને અ મદદ કરે તો 5 જ દિવસ લાગે છે. બ ને ક મદદ કરે તો 7 દિવસ. ક ઢીલો હશે તો ક ઢીલો હશે તો એને કાઢી નાખો ભાઈ, તારું કામ જરૂર નથી. બરાબર ને? તો સૌથી કાર્યક્ષમ કોણ છે? અ. ડન છે. ચલો આગળ. એ અને બી મળીને એક કામ 72 દિવસમાં, એટલે એ પ્લસ બી કેટલા દિવસ? 72 દિવસ. બી અને સી મળીને કેટલા દિવસ? 120 દિવસ. એ અને સી મળીને કેટલા દિવસ? 90 દિવસ. તો ત્રણેય જણા ભેગા થઈને કામ કેટલા દિવસમાં કરે? આવો ક્વેશ્ચન છે. ડન છે. તો અહીંયા આપણે એ જ કરશું. 72, 120 અને 90 નો આપણે હાર્દિક કણસાગરા લસા કાઢશું બેટા. કેટલો લસા આવશે? 360. કેટલો આવશે? 360. જેટલો જલ્દી કાઢી શકો જેટલું કામ તમારું જલ્દી પતશે. કુલ ઈંટો 360 બનાવવાની છે. એ બી ભેગા થઈને 72 ઈંટ બનાવે એટલે રોજની 5 ઈંટ બનાવે. 72 પંચા 360. બી અને સી 120 દિવસમાં 360 ઈંટ બનાવે એટલે રોજની 3 ઈંટ આવે. અને એ જ રીતે આની રોજની કેટલી આવે? 4 ઈંટ. હવે તમારે ત્રણેયનું શોધવું છે. થોડીક વાર પહેલા જ મેં કીધું તો આ બધાયનો સરવાળો કરો. તો આ બધાયનો સરવાળો કરશો તો 2a પ્લસ 2b પ્લસ 2c થશે. કરવો હોય તો કરી જુઓ. આ બાજુ એના દ્વારા બનતી ઈંટોનો સરવાળો કરો તો કેટલી આવે? 12. તો a પ્લસ બી પ્લસ સી બરાબર કેટલી ઈંટ આવે? 6 ઈંટ. ત્રણેય જણા ભેગા થઈ અને મારા બહાદુર બાળકો રોજની 6 ઈંટ બનાવશે. મારે બનાવવાની છે 360 ઈંટ. તો 360 ભાગ્યા કુલ આપેલી હોય એટલે હંમેશા ભાગાકાર થાય. તો જવાબ આવશે 60 દિવસ. હું માનું છું ત્યાં સુધી બધાને સમજાઈ ગયું છે. સમજાઈ ગયું છે? ચલો તો આવો ને આવો હજી એક ક્વેશ્ચન કરીએ. કરશું? હા. શું છે? એ અને બી સાથે મળીને, હવે હું વચ્ચે સરવાળા બરવાળા નથી કરતો, તમે હવે હોશિયાર થઈ ગયા છો. 18 દિવસ. પછી એ અને સી સાથે મળીને 12 દિવસ. બી અને સી સાથે મળીને 9 દિવસ કરે છે. તો બી એકલો આ કામ કેટલા દિવસમાં કરશે? ડન છે. ચલો 18, 12 અને 9 આનો લઈશું આપણે લસા, એટલે કેટલી? 36 ઈંટો લઈશું. ચલો ભેગા થઈને કેટલી ઈંટો બનાવવાની છે? 36. આ રોજની કેટલી બનાવશે? 2. આ રોજની 3 અને આ રોજની 4. આ બધાયનો સરવાળો કરશું તો 2abc થશે. થશે ને? અને આ બધાયનો સરવાળો કરશું તો કેટલી આવશે? 9. હા ને? તો a b અને c કેટલી ઈંટ આવશે? 9 ભાગ્યા 2. કેટલા આવશે? 9 ભાગ્યા 2. 9 ભાગ્યા 2 એટલે 4.5 થાય. લખો 4.5 ઈંટ બનાવશે. અડધી ઈંટે બનશે અહીંયા. હવે કોની પૂછી છે? બી ની. તો બી નો હોય ને એવું પકડો. કોણ લઈશું? એસી. એની કેટલી ઈંટો છે? 3. એલા હા ને? આવું શું કામ લેવાનું? તો કે એકમાંથી બીજું બાદ કરીએ તો મારો બી વધવો જોઈએ. એકમાં હોય ને એકમાં ન હોય ને વધે, બેયમાં હોય ઉડી જાય. તો એ જાય, સી જાય. તો બી ની રોજની કેટલી આવે? 1.5 ઈંટ આવે. હેતલ બનાવવાની છે કેટલી બેટા? 36. તો 1.5 થી ભાગાકાર થશે. આ ભાગાકાર કરો તમે તો 24 દિવસ આવશે. 360 ભાગ્યા 15 થઈ ગયું. તો કેટલા દિવસ થશે? 24 દિવસ. હે 24 દિવસ થશે. બરાબર ને? પાછળ ગોવિંદભાઈ એવું કહે છે કે જવાબ 40 આપ્યો છે. ગોવિંદભાઈ છે ને જવાબ લઈને બેઠા છે, એટલે ક્યાંય હું ભૂલ કરું કે ક્યાંય પાછળ ભૂલ હોય ને તો ગોવિંદભાઈ મને કહેતા જાય, ભાઈ અહીંયા પાછળ જવાબ 40 આપેલો છે, ભૂલ છે, સુધરેલી જ્યારે આવશે પીડીએફ ત્યારે સુધરી જશે. અત્યારે 24 આપણે ફાઇનલ જવાબ કરીએ છીએ. બરાબર છે? ચલો તો પાછળ જવાબ ખોટો છે.
ડન ને? ચલો એના પછીનો એવો નવો ક્વેશ્ચન. અ અને બ એક કામ અનુક્રમે 16 દિવસ અને 12 દિવસમાં, સોરી, અ ને કેટલા દિવસ છે? 16 દિવસ. બ ને કેટલા દિવસ છે? 12 દિવસ. અ કામની શરૂઆત કરે છે, એટલે શરૂ કરે અને વારાફરતી એકાંતરા દિવસે બંને જણા કામ કરે છે. ભાઈ મેથડ બદલાઈ ગઈ. they are working on alternative days. એકાંતરા દિવસે કામ કરે છે. ભાઈ ખબર પડી? વારાફરતી કરે છે એટલે પહેલા દિવસે કોણ કામ કરશે? પહેલા દિવસે અ કરશે. બીજા દિવસે કોણ કરશે? ખાલી બ એકલો. ત્રીજા દિવસે પાછો અ. ચોથા દિવસે તો કે બ. આવી રીતે કામ હાલશે. અને હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે કામ ક્યારે પૂરું થાય. ડન છે? ચલો તો આપણે આ જ રીતે લઈશું. 16 અને 12 આનો લસા કાઢો. 16 અને 12 નો લસા થાય છે 48. એટલે 48 ઈંટ તમારે બનાવવાની છે. આ રોજની કેટલી બનાવશે? 3. અને આ રોજની કેટલી બનાવશે? 4. આ પાક્કું છે. થઈ ગયું કે નહીં? તો લખો અહીંયા. આની કેટલી? 3. આની કેટલી? 4. આની કેટલી? 3. આની કેટલી? 4. 3 4 3 4 3 4. આમ લખતા જાઓ, ઢગલી કરો. હજી એકવાર લખી નાખું 3 4. હવે આ હિસાબ કરો, ટોટલ કરો કેટલી થાય. તો શું તમે આમ ટોટલ કરશો? 3 ને 4 7 ને 3 10 ને 4 14 ને 3 17. આમ ટોટલ કરશો તમે? મેં શું તમને આમ શીખવાડ્યું છે? ના સાહેબ, અમે આમ નહીં કરીએ. આ કેટલા છે? 7. 7 ને 7 14 ને 7 21 ને 7 28 ને 7 35. 35 ને 7 42. 42 ને 7 49. સાહેબ વધી ગઈ. હા ને? ઈંટો વધી ગઈ. એટલે કે આ 4 ઈંટ છેલ્લે નહીં આવે. જો ગણો તો આ હાથ, આ હાથ, આ હાથ, આ હાથ, આ હાથ અને આ હાથ 42 ઈંટો થઈ. કેટલા દિવસ થયા? 12 દિવસ. અને કેટલી ઈંટો બની? 42. એલા સમજાણું? 6 દિવસ નહીં, 2 દિવસ છે ને. 6 રાઉન્ડ થયા. આ 2 દિવસ 2 દિવસ 2 દિવસ 2 દિવસ 2 દિવસ એવું કેટલી વાર થયું? 6 વખત. એટલે 12 દિવસ થયા, 42 ઈંટ બની. ડન. હવે 13મા દિવસે કોણ આવશે? તો કે એ આવશે. એકી દિવસે એ આવશે ને, તો 13મા દિવસે એ આવશે એટલે કેટલી ઈંટ બનાવશે? 3. એટલે કેટલી બની? 45. દિવસ કેટલા થઈ ગયા? 13 થઈ ગયા. હવે 14મા દિવસે બી આખો દી કામ નહીં કરે, કેમ કે બી આખો દી કામ કરે તો 4 ઈંટ બનાવે. બાકી કેટલી છે? 45 બની ગઈ. બાકી કેટલી છે? 3. તો 3 બનાવવાની છે. રોજની કેટલી બનાવે? 4. રોજની ઈંટ હંમેશા છેદમાં આવે. તો 3/4 દિવસ થશે. આખો તો ન થાય ને. અને એમને મેં હિસાબ કરી શકો છો કે તમે આખા દીમાં 4 બનાવતા હોય તો 2 ઈંટ બનાવવી હોય તો અડધો દાડો થાય, બપોરે પતી જાય. એ કેવી રીતે અડધો આવ્યો? તો કે બાકી ઈંટ છેદમાં રોજની ઈંટ થાય ને. તો અહીંયા બાકી કેટલી છે? 3. અને રોજની ઈંટ કેટલી છે? 4. તો 3/4. 3/4 દિવસ બીજા થશે. 13 દિવસ આખા અને 3/4 બીજા. તો 13.3/4 લખી શકાય છે. અહીંયા જવાબમાં પોઈન્ટમાં આપ્યો છે. 3/4 ને તમે પોઈન્ટમાં લખો તો 13.75 થાય. પોણો દિવસ. હા, રોંઢોય કહી શકાય. દેશી ભાષામાં હું કહું તો બપોર પછીનો ભાગ, જે નાસ્તાનો ભાગ હોય ને, 4 વાગ્યાની આજુબાજુ, એને રોંઢો અમે કહીએ. તો 13 દિવસ આખા અને 14મા દિવસે રોંઢે કામ પૂરું થશે. એટલે હા, તો આવી રીતે તમે કરી શકો છો. ડન છે? તો અહીંયા હવે આ તમે જે હાથના રાઉન્ડ લીધા, જમ્પ માર્યા, તો હવે આને થોડુંક આપણે હરખી રીતે મોઢે થાય, આટલું બધું લાંબી ગણતરી કરવી ન પડે એવો હિસાબ કરીએ. ચલો, તો 2 દિવસમાં કેટલી ઈંટો બનશે? 7 ઈંટો બનશે. હવે મોઢે થોડુંક કરીએ. 7 ઈંટો બનશે. બનાવવાની છે કેટલી? 48. તો 48 ભાગ્યા 7 કરો તો 7 6 42. હા ને? આ 6 રાઉન્ડ આવશે. 6 દિવસ નથી. 7 ઈંટનો એક રાઉન્ડ છે. એવા કેટલા રાઉન્ડ આવશે? તો કે 6 રાઉન્ડ. એટલે કેટલા દિવસ થશે? 12 દિવસ. 12 દિવસ થઈ ગયા. 42 ઈંટ બની ગઈ. તો કેટલી બાકી? 6 બાકી. હવે અહીંયા લખો 13મો દિવસ. 13મા દિવસે એકી દિવસે પહેલો, ત્રીજો, 5મો, 7મો, 9મો એવી રીતે એકી દિવસે એ આવશે અને બાકીના બેકી દિવસે બી આવશે. તો 13મો દિવસ એકી છે એટલે કોણ આવશે? એ. કેટલી ઈંટો બનાવશે? 3. તો હવે કેટલી બાકી રહી? 3 બાકી છે. હવે કયો દિવસ આવશે? 14મો. 14મો દિવસે કોણ આવશે? બી. કેટલી ઈંટ બનાવવાનો છે? 4. 4 દિવસ નથી એટલે 14મો દિવસ આખો નહીં થાય. એટલે જવાબ 13 પોઈન્ટ સમથિંગ આવશે. 13 પોઈન્ટ સમથિંગ. અહીંયા જવાબ 2 છે. ડન છે? હવે શું કરવાનું? તો કે 3 બાકી છે અને બનાવશે કેટલી? 4.
તો 3/4 એટલે 13 આ નો ગણાય 14.3/4 નો આવે 14 આખા નથી થઈ ગયા આખા કેટલા છે 13 અને 3/4 દિવસ અને એટલે સરવાળો 13 + 3/4 એટલે આને આપણે શું લખીએ 13.3/4 જેને બીજી રીતે લખો તો 13.75 આવી રીતે થાય આ મેં કાયદેસર તમને સમજાવીને કહ્યું હા હવે માની લો કે તમને સમજવામાં થોડુંક અઘરું પડે છે તો મારી પાસે એક બીજો રસ્તો છે અહીંયા તમે જુઓ તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો 10મો 11મો 12મો 13મો 14મો આ રીતે કામ થયું અહીંયા AB અહીંયા AB અહીંયા AB અહીંયા AB આખા દિવસો છે ને A અને B A અને B A અને એલા હા ને પહેલા દિવસે કોણ છે A બીજા દિવસે B A B થોડુંક હું લાંબુ કરું છું તમને સમજાવવા માટે સમજાઈ જશે તો મોઢે થઈ જશે A B આવી રીતે થાય અહીંયા A નો કેટલામો દિવસ આખો અને B નો આખો નથી હા ને તો તમે એવું કહી શકો કે બે ભેગા કામ કર્યું હોત તો આટલા દિવસ તો થાત જ હા કે નહીં હા ને બે ભેગા થઈને કરે તો શું બધા દિવસો ભેગા કામ કરશે ના પેલાય ભેગા 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 આ ભેગા નથી કેમ કે આનો દિવસ આખો નથી આનો આખો છે અને આનો આખો નથી ટૂંકમાં આપણે કલ્પના કરીએ કે બે ભેગા થઈને કામ કરે છે તમારે શું કલ્પના કરવાની ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસ થાય તો કે 16 × 12 અને નીચે બેનો સરવાળો ખબર જાવ મેં તમને ગઈકાલે પહેલે જ શીખવાડ્યું હતું ઉપર ભેગા થઈને કામ કરતા હોય તો ગુણાકાર આવે નીચે સરવાળો આવે આપણે અંદાજ મારીએ આ સાચો જવાબ નથી કેમ કે બે ભેગા થઈને નથી કરતા હા ને તો આ જે જવાબ આવશે એ અડધો આવશે કાયદેસર જે દિવસો લાગે એનો અડધો આવે ને કેમ કે નોખા કામ કરે ને ભેગા કરે તો એમાં અડધો થાય ને તો અહીંયા એના આટલા દિવસો થાય આપણે પેલા એમનેમ જ કરીએ ચલો 4 ઉડે તો 3 4 ઉડે તો 7 48 7 દિવસ થશે ભેગા થઈને કામ કરે તો હવે બેને નોખા કરી નાખીએ તો × 2 થાય હા હજી જોજો હો આ થોડુંક અઘરું તો છે પણ આમાં જલ્દી પતે 96/7 96/7 દિવસ અંદાજે લાગશે શું 96/7 દિવસ અંદાજે લાગશે હવે આને તમે મિક્સમાં પહેરવો તો આવી રીતે થાય આટલા દિવસ થાય બીએ કામની શરૂઆત કરી હોત તો 13 દિવસ આવત ના તોય 13 નો આવત એને આપણે પછી ચર્ચા કરીએ છીએ થોડુંક અઘરું છે એટલે આપણે શાંતિથી કરશું ભાઈ થઈ ગયું હવે આ જવાબ કોઈ દી સાચો ન હોય આવી રીતે ભેગા દિવસો ભેગા કામ કરાવો અને એનું ડબલ કરો અને જે જવાબ આવે ને કોઈ દી સાચો ન હોય સાચો જવાબ આનાથી તરત ઉપર કે તરત નીચે જ હોય આ તમે યાદ રાખજો સાચો જવાબ આ કોઈ દિવસ નો હોય સાચો જવાબ આનાથી ઉપર કે નીચે હોય હવે ઉપર હોય કે નીચે હોય એ પણ તમને કહું કામની શરૂઆત કોણ કરે છે એ ના દિવસો વધારે છે બી કરતા વધારે છે ને તો જવાબ એ આના કરતા વધારે આવશે બરાબર આ 13.5 સપ્તમાંશ નો જવાબ આવે 13.71 દિવસ આવે કે નહીં આને તમે પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 13.71 આવે સાચો જવાબ 13.71 થી વધારે આવશે કાં તો કે શરૂઆત કરનાર વ્યક્તિના દિવસો વધારે છે ડન છે હવે માની લો કે કામની શરૂઆત બી થી થઈ હોત પહેલા દિવસે બી બીજા દિવસે એ ઉલટું હોત તો સાચો જવાબ આના કરતા કામની શરૂઆત કોણ કરે છે બી એટલે નાનો આંકડાથી શરૂઆત થાય છે તો જવાબ આનાથી નાનો આવે એટલે 13.7 થી જવાબ તો નાનો આવત આ તો નો જ આવત આ નો આવત કાં 13 આવે ને કાં બીજો કોઈ જવાબ આવે ખબર પડી જો હું તમને એક બીજો ક્વેશ્ચન આપું માની લો કે એ એક કામ 10 દિવસમાં કરે છે બી આ કામ 15 દિવસમાં કરે છે બંને વારા ફરતી કામ કરે છે સેમ સિનારીઓ અને શરૂઆત એ કરે છે તો કુલ કેટલા દિવસ કામ ચાલશે પેલા આપણે એવરેજિંગ મેથડથી કરીએ બે ભેગા થઈને કરે તો 10 × 15/25 થઈ ગયું કે નહીં બરાબર કેટલા આવશે 6 તો આ પૂરો જવાબ આવ્યો ને ટૂંકમાં કામ કાયદેસર પૂરું થયું તો જવાબ એના ડબલ આવે કેટલા 12 દિવસ લો જવાબ આવી ગયો જ્યારે પણ અપૂર્ણાંકમાં જવાબ આવે ને ત્યારે એના ડબલ એક્ઝેક્ટ નો આવે એનાથી નાનું કે મોટું આવે અહીંયા કેટલા દિવસ આવશે 12 કેમ કે એક્ઝેક્ટ જવાબ આવ્યો
6 પૂર્ણાંક સમથિંગ આવ્યું હોત ને તો એનાથી નાનો મોટો નક્કી કરવાનો થાત. અપૂર્ણાંકમાં આવે તો એટલે આમાં યાદ તો ઘણું રાખવું પડશે. એના કરતા હું તમને સલાહ આપું કે આવું યાદ રાખવા કરતા કાયદેસર કરીએ. કરશું કાયદેસર? ચલો કાયદેસર જ કરીએ, એ વધારે સારું રહેશે. આની ભાઈ કેટલી ઈંટો લખું? 30 ઈંટો. તમને આમે આ ઈંટો જ મગજમાં બે છે, બરાબર છે? કેટલા? 3. અને કેટલી? 2. 3 ઈંટ અને 2 ઈંટ. ડન છે. પહેલે દિવસે એ આવશે, 3 ઈંટ બનાવશે. બીજે દિવસે બી આવશે, 2 ઈંટ બનાવશે. બે ભેગા થઈને કેટલી ઈંટ બનાવશે? 5 ઈંટ. 5 ઈંટનો એક રાઉન્ડ થશે. એક રાઉન્ડ કેટલા દિવસનો? 2 દિવસનો. 5 5 5 5 એવી રીતે કેટલી ઈંટ બનાવવાની છે? 30. તો કેટલા રાઉન્ડ થશે? 6. 6 રાઉન્ડ થશે એટલે 12 દિવસ. હા ને, અહીંયા મેં રકમ થોડી ખેલી આપી એટલે પ્રેમથી પતી ગયું. પતી ગયું ને, કાંઈ વધઘટ ન થઈ. હવે થોડીક રકમને હું અઘરી કરું. ચલો અહીંયા કેટલા આપું? 20 દિવસ. હવે હિસાબ કરીએ. ચલો, એ 10 ઈંટ બનાવે છે, બી 20 ઈંટ બનાવે છે. બંને કેવી રીતે કામ કરે છે બાળકો? વારા ફરતી. હા ને, અને શરૂઆત કોણ કરે છે? એ. તો કેટલા દિવસ થશે? આવો પ્રશ્ન છે ભાઈ. ક્વેશ્ચન બરાબર છે? ચલો હવે આને ગણશું. પેલા મારી શોર્ટકટ મેથડથી ગણીએ. કઈ મેથડથી? મારી શોર્ટકટ મેથડ. મારી શોર્ટકટ મેથડ શું છે? 20 ગુણ્યા 10 અને છેદમાં 2 નો સરવાળો 30 અને ગુણ્યા 2. આ થઈ ગયું. 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો એટલે સંયુક્ત રીતે લાગતા દિવસો અલગ અલગ કરવા છે એટલે ગુણ્યા 2 જણા છે એટલે ગુણ્યા 2. 3 જણા હોય તો ગુણ્યા 3. આ થઈ ગયું. સાચો જવાબ આ નથી. સાચો જવાબ આનાથી ઉપર કે નીચે આવશે. ડન. તો સાચો જવાબ શરૂઆત કોણ કરે છે? એ કેવો છે? આ બેમાં એ નાનો છે તો સાચો જવાબ આનાથી નાનો આવશે. જરીક જ નાનો, જરીક જ નાનો. બરાબર છે? મેં આ ભવિષ્ય ભાંખ્યું, જો મોઢે કરી નાખ્યું. હવે આ કરો 40/3 એટલે 13.1 થી સેજ નાનો જવાબ આવશે. એટલે 13.25 આવી શકે છે, 13 આવી શકે. હું એવો અંદાજો મારું છું કે જવાબ આવશે 13.1/4. જોઈએ હવે શું આવે છે. આ એક અંદાજિત પદ્ધતિ હતી. સત્યથી એકદમ તમે 99.5% નજીક જતા રહ્યા. ડન છે. હવે કાયદેસર ગણીએ આપણે. ચલો ઈંટોની રીતે 10 અને 20 તો કેટલી ઈંટો લો? 20 ઈંટ લો. આ કેટલી બનાવે? 2. આ કેટલી બનાવે? 1. એલા હા, તો પહેલા દિવસે કોણ આવશે? 1. કેટલી બનાવશે? 2. બીજા દિવસે કેટલી બનાવશે? 1. થઈ ગયું કે નહીં? તો ભેગા થઈને કેટલી ઈંટો બને? 3 ઈંટ બને. 2 દિવસમાં 3 બને ને, વારા ફરતી આવે એટલે 2 દિવસ ભેગા થયા હોત તો 1 જ દિવસ થાત. તો બીજા 2 દિવસમાં કેટલી બને? 3. પાછી 3. આમ 3 3 3 3 કરતા 20 સુધી નહીં પહોંચવાનું. 20 થી નીચે તરત ભાગી શકાય એટલું રહેવાનું. એટલે 18 ઈંટે પહોંચાશે. 18 ઈંટ થાય. અને દિવસ કેટલા થાય? 2 દિવસના 6 રાઉન્ડ આવે. 18 ઈંટ એટલે 6 રાઉન્ડ થાય ને, તો કેટલા દિવસ થાય? આ તમે ભાગાકારી કરી શકો છો. 20 ભાગ્યા 3, 3 6 18 એટલે 6 રાઉન્ડ આવ્યા એટલે 12 દિવસ થયા. 12 દિવસ થયા છોકરાઓ. કેટલી ઈંટ બની? 18 બની. 18 બની એટલે હવે શું છે? 2 બાકી. 2 બાકી છે. હવે કયો દિવસ આવ્યો? 13મો દિવસ. 13મા દિવસે કામે કોણ આવશે? એ આવશે. એ કેટલી ઈંટ બનાવશે? 2. અને બાકી કેટલી છે? 2. એટલે એને આખો દિવસ થશે. તો ટોટલ દિવસ કેટલા થશે? 13 દિવસ. મેં તમને કીધું હતું કે 13.1/3 થી નાનો જવાબ આવે અને તરત નાનો જવાબ આવે. એક્ઝામમાં તમને જે 4 ઓપ્શન હશે એમાં કાં આ ઓપ્શન હશે અને કાં આ હશે. 2 એક સાથે નહીં હોય. બરાબર છે? તો તમને જે અનુકૂળ આવે એ રીતે તમે દાખલો ગણી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન એ આવો જ છે. હું 2 રીતે ગણીશ. બરાબર છે? અને પછી છોકરાઓ તમારે જરૂર હોય મને કહેજો, અમારો ઘરનો એક ક્વેશ્ચન આપીશ. ચલો, એક કામ કેટલા દિવસમાં કરે છે? 9 દિવસમાં. અને આ કામ કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં. ડન છે. બંને જણા થી શરૂ કરી અને વારા ફરતી એકાંતરે દિવસે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થશે? સમજી લેજો. જેને અંદાજે શીખવું હોય ફાઇનલ શીખાઈ જશે. શરૂઆત કોણે કરી? કેવો છે આ બેમાં? નાનો. એટલે જવાબ નાનો આવશે. એવરેજ થી નાનો આવશે. પાકું? ચલો, તો 12 ગુણ્યા 9 છેદમાં 2 નો સરવાળો 21 અને ગુણ્યા 2. થઈ ગયું. હવે 3 ઉડે તો 3, 3 ઉડે તો 7. 12 × 36 = 72/7. એટલે કે 10.2 આવશે. આને તમારે લખવું હોય તો 10.28 થાય.
આનાથી જવાબ શું આવશે? નાનો, સેજ નાનો. એટલે કાં જવાબ આવે 10.25 અને કાં જવાબ આવે 10. આ આપણે અનુમાન મારી દીધા. જો હાવ મોઢે પતી ગયું. હા, આ મારી ડેવલપ કરેલી મેથડ. જો તમને ક્યાંય યુટ્યુબ ક્યાંય નહીં મળે. ઈંટો તો તમને આખી દુનિયા કરાવશે. આ વસ્તુ એવરેજિંગ વાળી મેથડ મારી પોતાની. થઈ ગયું કે નહીં? તમને જે ગમે હું તમારા ઉપર છોડું છું. અઘરું બેય છે. આમાં સમજાતું નહીં હોય, ઓલામાં સમજાય છે તો અઘરું લાગે. ડન છે. હવે આપણે એને કાયદેસર ગણીએ. એ કેટલી ઈંટ બનાવે? સોરી, એને કેટલા દિવસ થાય છે? 9. બી ને કેટલા દિવસ થાય છે? 12 દિવસ. તો આપણે કેટલી ઈંટો લઈશું? 36 ઈંટો લઈશું. આ રોજની કેટલી બનાવે? 4. આ રોજની કેટલી બનાવે? 3. કેટલા થાય? 7 રાઉન્ડ એક ઈંટમાં થાય. એવા 5 રાઉન્ડ લઈએ એટલે 10 દિવસ થાય. હા, અને કેટલી ઈંટો બને? 35 ઈંટ બને. હા, હવે કેટલી બાકી છે? એક બાકી છે. કોણ કામે આવશે? એ. કેટલી બનાવે? 4. આખો દી કામ કરે ત્યારે 4 બનાવે છે. એને એક જ બનાવવી છે તો 1/4 દિવસ થાય. તો 10 દિવસ આ અને 1/4 આ એટલે 10.1/4 એટલે 10.25. જો આવી ગયા કે નહીં? આવી ગયા કે નહીં? તો હું તમારા ઉપર છોડું છું. એક ક્વેશ્ચન હું તમને આપું છું, તમે ગણો. કેમ કે અહીંયા મને એવું લાગે છે કે થોડીક પ્રેક્ટિસની જરૂર છે. તમે ગણો. હવે મારી પાસે એવો ક્વેશ્ચન નથી તો હું તમને આપું છું. જો વાર લાગે છે પણ આપણે શાંતિથી કરવાનું છે એટલા માટે. ચલો એક ક્વેશ્ચન તમે કરો. એ ને એક કામ કરતા 20 દિવસ થાય છે અને બી ને આ કામ નહીં, આ 20 દિવસ રાખો અને બી ને આ કામ કરતા 15 દિવસ થાય છે. બરાબર છે? વારા ફરતી કરે છે કામ અને શરૂઆત કોણ કરે છે? એ. તો કેટલા દિવસમાં કામ થશે? ચલો, જેને જે રીતે કરવું એ રીતે કરો. મને તમે જવાબમાં તમારો લખો કે આટલો એક્ઝેક્ટ આવશે અથવા આનાથી વધુ આવશે કે આનાથી ઓછો આવશે. જેને જે લખવું હોય તે. જેને જે લખવું હોય લખી શકો છો છોકરાઓ. કોમેન્ટ કરો. એટલે મને ખબર પડે કે તમે કઈ રીતે ગણો છો. જીગા, એનાથી મોટો નાનો શું? એમ બધાના જવાબો નોખા નોખા છે. બધાના જવાબ નોખા નોખા છે. રવિ થાપલિયા હાવ ખોટો છે તું. 8.25 ક્યાંથી 8 આવે? ગડબો તેમાં. 84/7 થી મોટો. 84/7 એટલે દંતાણી 12 થાય. હવે અહીંયા ધ્યાન આપો. થોડુંક હજી તમને લોજિકલી શીખવાડું. જવાબ એમનેમ ગપ્પુ મારવું હોય ને તોય શું થાય એ તમને કહું. આમાં જો ઘણા 8 પૂર્ણાંક લખે છે અને આ બધા ખોટા છે. હું તમને શીખવાડું. બસ હવે રહેવા દો. સૌથી પહેલી વસ્તુ છોકરાઓ, એ એકલો કામ કરે તો 20 દિવસ થાય. રોજ એ જ કામ કરે તો કેટલા દિવસ થાય? 20 દિવસ. પાકું? હવે બી વચ્ચે બી કંઈક કામ કરી જાય છે. એકાંતરે કરે, ગમે ત્યાં કંઈક કરી જાય છે. બી ની સ્પીડ વધારે છે કે નહીં? એલા હા ને. તો જેદી એ કામ ઉપર નહીં આવે ને એની જગ્યાએ બી આવશે તેથી દિવસો ઘટશે કે નહીં? તો જવાબ તમારો 20 થી નાનો જ આવે. એ તો પાકું જ છે ને. બી એને હેલ્પ કરશે. જેદી હેલ્પ કરશે તેદી એને બી ના કારણે એને ફાયદો થશે. એટલે જવાબ તમારો 20 થી નાનો જ આવે. એ પાકું છે. પાકું? એટલે આમાં ઘણા 24 કરતા હતા, એનો તો સીધો છેદ ઉડી ગયો. હવે આગળ માની લો કે કામ છે એ રોજ બી જ કરે છે. રોજ બી કરે છે તો એને કેટલા દિવસ થશે? 15 દિવસ. પાકું ને? બી એકલો કામ કરે ને તોય એને 15 દિવસ થાય છે. હવે બી ને વચ્ચે કંઈક બી માંદો હોય ને બી ની જગ્યાએ એ કામ ઉપર આવે તો એ થોડોક ઢીલો છે. એટલે બી આખા દીમાં જેટલું કામ કરવાનું હશે એટલું નહીં કરે. એટલે દિવસ થોડોક વધી જશે. તો જવાબ 15 દિવસથી વધારે જ આવે. ઇન શોર્ટ આ બે જે દિવસો આપ્યા હોય ને એની બેની વચ્ચે જ કોઈ જવાબ આવે. એ પાકું. શું? આ બેની વચ્ચે જ આવે. એટલે 15 થી વધુ આવે ને 20 થી ઓછો આવે. એ પાકું છે. થઈ ગયું કે નહીં?
એટલે ગડબાવ થોડાક લોજિક એ વપરાય, સામાન્ય બુદ્ધિ એ વપરાય. આ કોમન સેન્સ કહેવાય. આવું જ તમને કોઈ નથી શીખવાડતું, એના માટે જ તમે મને ચાંદલો કર્યો છે. સમજાણું? આ કહેવાય કોમન સેન્સ. ભાઈ બરાબર જ છે ને મારી વાત? કે આ એકલો કામ કરે તો 20 દી છે, એક દી માંદો હોય ને એને એ બી મદદ કરે તો બી થોડોક ઝડપી છે, તો એના કામ જલ્દી પૂરું કરશે. ડન ને? ચલો હવે આને આપણે પેલા એવરેજિંગ મેથડથી કરીએ. એવરેજિંગ મેથડમાં શું હતું તો કે કામની શરૂઆત કોણ કરે છે? એ કેવો છે? મોટો. તો થી મોટો જવાબ આવશે. આવશે? થી એટલે કોણ? તો કે 20 ગુણ્યા 15 છેદમાં 2 નો સરવાળો 35 અને ગુણ્યા કેટલા? 2. બસ થઈ ગયું. થઈ ગયું ને? 5 ઉડે તો 4, 5 ઉડે તો 7, 15 દુ 30, 30 ચોક 120, 120 બાય 7 એટલે કે 17.1 થી મોટો. હા ને? તો 17.1 થી મોટો જવાબ આવે. આ એવરેજિંગ મેથડમાં ફટાફટ થઈ ગયું. હવે આને આપણે કાયદેસર કરીએ. કાયદેસર કેવી રીતે થાય? તો કે આ બેની કેટલી ઈંટો લો? 60 ઈંટ. આ રોજની કેટલી? આમાં એક્ઝેક્ટ આન્સર આવશે 3. આ કેટલી બનાવે? 4. ભેગા થઈને કેટલી ઈંટો બનાવે? 7. 7 7 7 7 ગુણ્યા 2 સમજાવો ને. ગુણ્યા 2 એવું છે કે આ ભેગા થઈને કરે છે. છૂટા કરે તો ડબલ દિવસો થાય ને. તમે 2 જણા ભેગા કામ કરો એના કરતા છૂટા કરો તો ડબલ થાય ને, એટલા માટે ગુણ્યા 2 છે. થઈ ગયું કે નહીં? હવે લઈશું આ કેટલી ઈંટો છે? 60 ઈંટો છે. બરાબર છે? તો 3 આ બનાવશે ને 4 આ બનાવશે એટલે 7 ઈંટો બનશે. 7 7 7 7 એમ 60 ની નજીક જવાનું એટલે છેદ ઉડાડવાના. 7 8 56 એટલે 8 વાર આવું થશે. 8 વાર આવું થાય એટલે આ કેટલા દિવસ થાય? 16 દિવસ. એટલે 16 દિવસ થઈ ગયા. થઈ ગયા ને? અને કેટલી બની? 56 બની. પાકું કે નહીં? 60 બનાવવાની છે એટલે 4 બાકી. હા કે નહીં? હવે 17મા દિવસે કોણ કામે આવશે? એ આવશે ને કેટલી બનાવશે? 3. 3 બનશે. હા ને? તો હજી શું આવશે? 1 બાકી. અને 18મા દિવસે કોણ આવશે? બી આવશે. કેટલી બનાવશે? 4. આખા દીમાં 4 બનાવશે પણ બનાવવાની છે એટલે 1/4 દિવસ થશે. એટલે સાચો જવાબ આવશે 17.1/4 એટલે 17.25. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો તો 2 એક્ઝામ્પલ મારા આપ્યા ને 2 પૂછાયેલા હતા. 4 એક્ઝામ્પલ થઈ ગયા. હજી કોઈને શોખ પૂરો ન થયો હોય તો આને નાને બીજી વાર જોજો. બરાબર છે? ચલો આમાં પેપર સેટરની બહુ ફેવરિટ મેથડ નથી. પૂછશે તો જીપીએસસી માં પૂછે, પણ મેં તમને થોડીક પીડા દીધી. ચલો હવે એના પછીનો એકલાને આઈજીપીએસસી નો જ ક્વેશ્ચન છે પણ હું તમને સસ્તમ બતાવી દઈશ. એકલાને અને બ બંને સાથે મળી કામ કરી જેટલા કલાકમાં પૂરું કરે તેના કરતા 8 કલાક વધુ સમય લાગે છે. અને અબ કરતા 8 કલાક વધુ લાગે છે. પાકું ને? તો અબ કરતા એટલે આપણે લઈએ અબ ને માની લો કે x કલાક થાય છે. અને બ ભેગા થાય પરમદી ફાયદો થાય. હા, અને બ ભેગા થાય તો x કલાક લાગશે. પણ એકલાને કેટલી કલાક વધુ છે? 8. તો ની કલાક લખાય x + 8 લખાય. હવે આગળ વાંચીએ. બ એકલો કામ કરે તો અબ કરતા 4.5 કલાક વધુ. અબની કેટલી છે? x. તો આની કેટલી થાય? 4.5 કલાક. થઈ ગયું? પ્રશ્ન એ પૂછ્યો છે કે બંને સાથે મળી કેટલી કલાકમાં કામ પૂરું કરે? સાથે મળીને કેટલી કલાકમાં કરે? x કલાકમાં. તો x શોધો. પ્રશ્ન તમને એમે પૂછે અને કેટલી કલાક થાય. પ્રશ્ન તમને એમે પૂછે બ ને કેટલી કલાક થાય. પ્રશ્ન તમને એમે પૂછે કે અને બ ને કેટલી કલાક થાય. અહીંયા તમને પ્રશ્ન એ જ પૂછ્યો છે અને બ ને કેટલી કલાક થાય. ચલો એમ જ લખું અને બ ને કેટલી કલાક થાય. હવે તમને ખબર છે કે અ પ્લસ બી શોધવું હોય, અ પ્લસ બ, તો ઉપર બે નો ગુણાકાર આવે અને નીચે બે નો સરવાળો આવે. આવું ખબર છે ને? ચલો ઉપર બે નો ગુણાકાર કરો તો x + 8 થાય, x + 4.5 થાય અને નીચે શું આવે? બે નો સરવાળો એટલે 2x + 12.5 અને બરાબર અ પ્લસ બ એટલે શું આવે? x આવે. આ કાયદેસર મેથડ છે. અને હવે તમે આને સોલ્વ કરો ને એટલે ક્વાડ્રિકલ ઇક્વેશન બનશે, દ્વિઘાત સમીકરણ. અને એ સોલ્વ કરો એટલે x ની કિંમત મળશે. એવું જો હું અહીંયા શીખવાડવા બેહું તો તમે બધા બચાવ કરતા ભાગી જાઓ. આ તો તમને મેં મેથડ બતાવી કે હવે આ તમે સોલ્વ કરો.
આ શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ 8 ને 4 12 એક્સ પ્લસ 8 ચોક 32 36 બરાબર 2x સ્ક્વેર અને પ્લસ 12 એક્સ થાય. આ 12 એક્સ જાય. આ બાજુ આવે તો એક્સ સ્ક્વેર બરાબર કેટલા થાય? 36. તો એક્સ બરાબર પ્લસ 6 અથવા માઇનસ 6. જવાબ માઇનસમાં ન હોય. નો જ હોય ને, કલાક કોઈ દી માઇનસમાં ન હોય. તો જવાબ શું આવ્યો? 6. આ કાયદેસર દાખલો કર્યો, તમારો શોખ પૂરો કર્યો. હવે હું મારો શોખ પૂરો કરું. ભાઈ પેલાને કેટલી કલાક વધુ લાગે છે? 8. બીજાને કેટલી કલાક વધુ લાગે છે? 4.5. 8 અને 4.5 નો ગુણાકાર કરો જોઈએ. 8 અને 4.5 નો ગુણાકાર કેટલો થાય? 36. એનું વર્ગમૂળ કરો તો કેટલા થાય? 6. આવી ગયા કે નહીં? આવી ગયા કે નહીં? તો શું યાદ રાખવાનું? આ ગોખવું પડે જો આ રીતે કરવું હોય તો. આને શોર્ટકટ કહેવાય. અત્યાર સુધીમાં મેં લગભગ તમને આ બીજો કે ત્રીજો જ શોર્ટકટ શીખવાડ્યો છે. બાકી બધું સસ્તું કેમ પતે ને એ શીખવાડ્યું. કોમન સેન્સ થી કરાવ્યું છે. કેમ કે શોર્ટકટમાં હું માનતો જ નથી. શોર્ટકટો બધા યાદ રાખવા પડે. જોઈ અને યાદ આવે ને એ જ વસ્તુ સાચું શીખવાડ્યું કહેવાય. પણ કંઈક કોઈક એવી અટપટી વસ્તુ હોય ત્યારે હું પણ શોર્ટકટનો સહારો લેતો. આની પહેલા આવો શોર્ટકટ મેં ક્યારે શીખવાડ્યો હું તમને કહું તો કે રેશિયોના ક્વેશ્ચનમાં 2 રેશિયો વાળા ક્વેશ્ચન આપેલા હોય ત્યારે એક્સ ની વેલ્યુ શોધવામાં મેં તમને શોર્ટકટ કીધેલો. આખો ગણીને બતાવ્યો હતો અને શોર્ટકટ શીખવાડ્યો હતો. સેમ વસ્તુ અહીંયા છે. મેં તમને આખો ગણીને બતાવ્યો અને પછી મેં શોર્ટકટ કીધો. શોર્ટકટ કેવી રીતે? તો કે છેલ્લે મેં ગુણાકાર કર્યો તો 36 આવ્યા. મેં જોયું કે 36 તો આની હારે સેટ થઈ છે. બસ થઈ. આ વસ્તુ બધામાં લાગુ પડે. તો કયા દાખલામાં આ શોર્ટકટ વાપરવાનો? તો કે જ્યારે 2 જણા આપેલા હોય, 2 જણને લાગતા દિવસો કરતા પેલાને કેટલું વધારે લાગે એ આપેલું હોય, બીજાને 2 કરતા કેટલું વધારે લાગે એ પણ આપેલું હોય, તો આ 2 વધારાના સમયનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ કાઢો એટલે સંયુક્ત કામના દિવસો મળે. જુઓ, અબને કેટલી કલાક લાગે છે? x. અને તો કે આનાથી 8 વધારે એટલે x પ્લસ 8. બને તો કે આ 2 કરતા 4.5 વધારે. એ તો વધારે જ હોય ને, 2 કરતા તો એકલાને તો વધારે જ હોય ને. પેલા જણને 8 કલાક વધારે છે, બીજાને 4.5 વધારે છે. 2 નો ગુણાકાર કેટલો થાય? 36. એનું વર્ગમૂળ કેટલું થાય? 6. તો અ અને બ સાથે મળીને કેટલી કલાકમાં કામ કરશે? 6 કલાકમાં. તમને એમ પૂછ્યું હોત કે અ એકલો કેટલી કલાકમાં કરશે, તો કેટલી કલાક વધારે છે? 8 વધારે છે. તો કેટલી આવે? 14. તમને એમ પૂછ્યું હોત કે બ એકલો કેટલા કલાકમાં કરશે, તો 6 કરતા કેટલી વધારે? 4.5. તો જવાબ આવે 10.5. એટલે સમજાણું ને યાદ રાખવાનું છે. હા, ડન છે. ચલો બીજો ક્વેશ્ચન હવે તમે કરો. ચાલો ફટાફટ કોમેન્ટ કરો, ગણવાની જરૂર જ નથી. અર્જુનભાઈ, ફર્સ્ટ ટાઈમ ઇન લાઈવ કોર્સ. કાંઈ વાંધો નહીં, લાઈવમાં તમે આવ્યા, પણ હું સલાહ આપીશ કે તમારે સમય ના બગાડવો હોય તો લાઈનમાં વિડીયો જોજો. કેમાં જોવાના? લાઈનમાં જોવાના. કેમ કે આમાં ઘણી વસ્તુઓ મેં પહેલા સમજાવી હશે, તમને અત્યારે નહીં સમજાય. બધા છોકરાઓને સલાહ આપું છું કે ચાલુ ગાડીએ ચડશો તો થોડા ધંધે લાગશો. બરાબર છે? ચલો, અહીંયા બધાનો જવાબ આવી ગયો છે 8 દિવસ. પતી ગયું ને? સસ્તું. યાદ રાખો તો સસ્તું પતે, નહીતર મેં ગણતરી કરી એ કરાય. ચલો ડન છે. તો કેટલા દિવસ વધુ છે? 4. કેટલા દિવસ વધુ છે? 16. તો ગુણાકાર કેટલો થાય? 64. અને એનું વર્ગમૂળ કેટલું આવે? 8. ચલો, આનો પિતાજી હું છું. રેકોર્ડેડ જોઈ લીધા છે. બહુ ડાયો હતો તો જો તું રોજ આવજે. હું રોજ હાજરી પૂરીશ તારી. અર્જુન, એલા હા ને, બસ પતી ગયું. તો આ મેથડ પાછી પતી ગઈ. મેં કીધું હતું ને ટૂંકી ઘણી મેથડો છે. હવે એના પછીનો ક્વેશ્ચન. એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીને 40 દિવસ ચાલે તેટલો અનાજનો પુરવઠો છે. એટલે અહીંયા વિદ્યાર્થીઓ શું કામ કરે છે? ખાવાનું, અનાજ ખાવાનું. 100 વિદ્યાર્થીઓને 40 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. 4 દિવસ પછી 20 વિદ્યાર્થી ચાલ્યા ગયા. હવે કેટલા દિવસ અનાજનો પુરવઠો ચાલશે? હવે અહીંયા છોકરા, હું એમ કહું છું કે 40 દિવસ ચાલે તેટલો પુરવઠો છે એમ છોડી દો ને. આ 4 દિવસ પછી ને, એલા હા ને, તો 4 દી સુધી તો 100 જણા હતા ને, તો એને આ વાક્યને ટૂંકાવી નાખો કે 100 જણને 36 દિવસ ચાલે. હા ને, 4 દી તો પતી ગયા. તો 100 જણને કેટલા દિવસ ચાલે? 36 દિવસ. તો કેટલા? 20 વિદ્યાર્થી જતા રહ્યા. હવે કેટલા વિદ્યાર્થી છે? 80. તો 80 જણને કેટલા દિવસ ચાલશે? લો, થઈ ગયું. થઈ ગયું ને? તો આ વાક્ય આખું જે છે ને, અહીંયા સુધીનું, અહીંયાથી અહીંયા સુધીનું, એનો તમે ટૂંકો મતલબ કાઢી નાખો. 40 દિવસ ચાલે એટલું હતું, પણ 4 દી તો જતા રહ્યા. તો હવે 36 દિવસ ચાલે એટલું જ છે ને. બસ આ વાક્યનો મતલબ આવો થાય.
એને લાંબુ કર્યું છે, તમને થોડુંક વાંકા ચૂકવું આપ્યું છે કે એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીને 40 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. 4 દિવસ પછી 20 ગયા તો 4 દી કાપી જ નાખો એટલે કેટલા દી રહ્યા? 36 દી. હવે મારી પાસે જથ્થો છે 100 જણને 36 દિવસ ચાલે એટલો. આ જથ્થો 80 જણને કેટલા દિવસ ચાલશે? આ હાવ સીધું સાદું થઈ ગયું કે નહીં? તો હવે શું કરવાનું? જણા ઘટી ગયા ને તો આ દિવસો વધી જશે એટલે વ્યસ્ત પ્રમાણ આવશે. વ્યસ્ત પ્રમાણમાં સીધો ગુણાકાર થાય એટલે 100 ગુણ્યા 36 અને ભાગ્યા કેટલા આવે? 80. 20 ઉડે તો 5, 20 ઉડે તો 4, 9 પંચાને 45 દિવસ થશે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે છોકરાઓ? 45 દિવસ. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન. લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ ચાલે તેટલો જથ્થો છે. 10 દિવસ પછી 1000 બીજા સૈનિકો આવ્યા એટલે પેલા 10 દિવસ ભૂલી જાઓ. એક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ જેટલો ચાલે તેટલો જથ્થો છે. 10 દિવસ પછી આવ્યા ને તો 10 દી ભૂલી જાઓ તો હવે કેટલું વધે? 1000 જણને 30 દિવસ હતા એમાં 10 દિવસ ખાઈ લીધું તો 20 દિવસ વધે. 20 દિવસ ચાલે. હવે એટલું છે. હવે ભૂતકાળ ભૂલી જાઓ, વર્તમાન કાળ પકડો. હવે 1000 જણને 20 દિવસ ચાલે એટલો જથ્થો હશે. પાકું? જણા કેટલા બીજા આવ્યા? 1000. તો કેટલા થઈ ગયા? 2000. 1000 હતા ને 1000 આવ્યા તો 2000 જણને કેટલા દી ચાલશે? લો થઈ ગયું. અગેન વ્યસ્ત પ્રમાણ છે તો ચોકડી ગુણાકાર નહીં થાય. 1000 અને આ તો એમને મેં ખબર પડે ને આવા નાટક મારે શું કામ કરવા જોઈએ? 1000 ને 20 દી હાલે તો 2000 ને 10 દી હાલે. તમે મારી પહેલા જ કોમેન્ટ કરી નાખી છે, બરાબર ને? તો જવાબ શું આવશે છોકરાઓ? 10 દિવસ. જો કે અહીંયા પૂછેલા છે પ્રશ્નો. આગળ જઈશું. 5 વ્યક્તિઓ એક કામ હાથમાં લે છે અને 18 દિવસમાં અડધું કામ પૂરું કરે છે. પછી 2 વ્યક્તિ જડતા રહીએ તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરે? આમાં એમ જ છે. 5 જણાએ કામ કર્યું. આ દાખલો હું તમને 2 રીતે શીખવાડીશ. આ સમજવામાં તકલીફ પડતી હોય તો બીજી થોડીક લાંબી રીત પણ સમજાય એવી 2 રીતે કરાવીશ. 5 જણાએ કામ કર્યું, 18 દિવસમાં અડધું થઈ ગયું. આનો મતલબ શું થયો કે 5 જણા 18 દિવસમાં અડધું કામ કરશે ને? હવે 2 જણા જતા રહ્યા તો કેટલા જણા આવશે? 3 જણા. એને કેટલું કામ કરવાનું? અડધું જ ને. અડધું થઈ ગયું તો અડધું જ કરવાનું. કેટલા દી થશે? થઈ ગયું કે નહીં? તો આ તો હરખું જ છેલ્લા ઉડી જાય. 5 જણને 18 દી થાય તો 3 જણને કેટલા દી થાય? એમ જ થયું ને, કામ તો 2 હરખા જ છે. 5 જણને 18 દી થાય તો 3 જણને કેટલા દી થાય? તો વ્યસ્ત પ્રમાણ છે એટલે સીધો ગુણાકાર આવશે. 5 ગુણ્યા 18 અને છેદમાં કેટલા આવે? 3. 5 6 30 દિવસ થશે. થઈ ગયું. હું તમને એક બીજી મેથડ શીખવાડું જેને આ ન સમજાણું થોડુંક લાંબુ પડશે પણ સમજવામાં હિસાબ તો મોઢે કરી શકશો એટલે બહુ લાંબુ નહીં પડે. સમજી લેજો. જ્યારે પણ સમૂહ આપેલો હોય ત્યારે એક વ્યક્તિ એક ઈંટ રોજ બનાવે એમ ધારી દાખલો ગણવો મજા આવશે. કોઈ પણ દાખલામાં સમૂહ આપેલો હોય એટલે સમૂહનો ઘણીવાર પુરુષો હોય, ઘણીવાર બાળકો હોય, ઘણીવાર ગાયો હોય, ગાયો ચરે છે. જ્યારે પણ સમૂહ આપેલો હોય ત્યારે એક વ્યક્તિ એક ઈંટ રોજની બનાવે છે એમ ધારીને દાખલો ગણવો મજા આવશે. હવે એમ ગણું છું. કેટલા જણા છે? 5. એક જણો રોજની એક ઈંટ બનાવે છે. 5 જણા રોજની કેટલી ઈંટ બનાવે? 5. રોજની 5 બનાવે. મોઢે કરશું. કેટલા દિવસ કામ કર્યું? 18 દિવસ. 18 દિવસ કામ કર્યું એટલે હા તો કેટલી ઈંટો બની? અડધું કામ કર્યું. હા ને? જો ભાઈ 5 વ્યક્તિ છે તો રોજની કેટલી? 5 ઈંટ બનાવે. કેટલા દિવસ કામ કર્યું? 18. તો કેટલી બની? 90 બની. 90 એટલે કેટલી બની? અડધી. તો હજી 90 બાકી છે. હા ને? હવે આ કેટલા વ્યક્તિ જતા રહ્યા? 2. 5 જણા હતા એમાં 2 જતા રહ્યા તો વ્યક્તિ વૈધા કેટલા? 3. 3 જણા રોજની કેટલી ઈંટ બનાવે? એક જણો રોજની 1 બનાવે તો 3 જણા કેટલી બનાવે? 3. બનાવવાની છે કેટલી? 90 બનાવવાની છે તો દિવસ કેટલા થાય? 30. લો આ સીધું થઈ.
એલા સમજાણું? શેમાં મજા આવી? પેલા સમજાયું એમાં કે આમાં? તો હું ફરીથી એ વસ્તુ રિપીટ કરું. બધાય કોમેન્ટ કરો જોઈએ. તો આપણે હવે આ જ રીતે લઈશું. પેલા વાળા 2 જણા છે, બાકીના બધા બીજા વાળા છે. ચલો તો લઈશું બીજું. ફરીથી લઉં છું. તો હવે આ તમે લખી રાખજો. ગમે ત્યારે ગ્રુપ ઓફ પીપલ આપેલું હોય ત્યારે 1 person ડેઇલી 1 બ્રિક. ડન છે? એમ ધારીને કરવાનું. હું ફરીથી ક્વેશ્ચન કરું છું પ્રજ્ઞેશ. ધારો કે એક વ્યક્તિ રોજ 1 ઈંટ બનાવે. આ ધારી લીધું. કેટલા વ્યક્તિ છે? 5. તો રોજની કેટલી ઈંટ બને? 5. કેટલા દિવસ? 18. તો 90 બની. હા ને? 90 એટલે કેટલી? અડધી. ઓલો પ્રજાપતિ કે ઈંટોમાં જ મજા આવે છે. અડધી બની ને? તો અડધી બાકી. હા ને? અડધી બાકી એટલે 90 બાકી. બસ લો થઈ ગયું. 90 બાકી છે. આ મોઢે બધા હિસાબ થાય. થઈ ગયું કે નહીં? કેટલી બાકી? 90. હવે 2 જણા જતા રહ્યા. તો કેટલા જણા છે? 5 હતા, 2 જતા રહ્યા. તો 3 જણા છે. રોજની 3 બનશે. 90 બનાવવી છે તો 30 દિવસ. આ સૌથી હેલું પડે. 5 એ 36 દિવસ. તો 3 કેટલા દિવસ? 60. અને હાફ કામ તો હા એ રીતે થાય. બરાબર છે? ચલો. પણ આમાં તમારા બધા દાખલા થઈ જશે. હાફ કામ હતું, હવે 3/4 કામ હોય, ગમે હોય. ચલો બીજો લઈએ. 25 વ્યક્તિઓ છે, 16 દિવસમાં કામ કરે છે. એટલે આખું કામ પૂરું કરી નાખે છે. આપણે હવે ઈંટોની રીતે જ રહીશું. દાખલા થાય હો, બીજી ઘણી બધી રીતો હોય. પણ એમાં શું થાય કે સ્પેસિફિક તમારે યાદ રાખવું પડે. એટલે આપણે એક જ રીતે થાય એટલા માટે આ જ લઈશું. ડન છે? એટલે ક્યાંક તમને કોઈક શીખવાડે કે આ દાખલો સસ્તી રીતે થાય તો થાય. પણ હવે હું તમને ગૂંચવવા નથી માંગતો એટલે એક જ રીતે લઉં છું. ચલો તમારે યાદ ઓછું રાખવું. 25 વ્યક્તિ છે તો એક વ્યક્તિ રોજની કેટલી ઈંટ બનાવે? 1. 25 જણા રોજની કેટલી બનાવે? 25. કેટલા દિવસ કામ કર્યું? 16 દિવસ. તો 25 ગુણ્યા 16 એટલે 400 ઈંટો તમારી ટોટલ થઈ. એટલે પેટી પેક થઈ ગયું. બસ 400 એ પહોંચવાનું છે. હવે કેવી રીતે કરશું? તો કે કામ શરૂ થયાના 4 દિવસ પછી કેટલાક લોકો છોડી દે છે. હા, બાકીનું કામ 15 એટલે 25 જણાએ કામ કર્યું. કેટલા દિવસ કામ કર્યું? 4 દિવસ. એટલે 100 ઈંટ બની. કામ શરૂ કર્યાના 4 દિવસ પછી કેટલાક લોકો કામ છોડીને જતા રહ્યા છે. આનો મતલબ એવો થાય કે શરૂઆતમાં 25 જણા હતા, એને 4 દિવસ કામ કર્યું. દરેક જણ 1-1 ઈંટ બનાવે. રોજની 25 ઈંટ બને. 4 દિવસમાં 100 બની. 100 બની. તો બાકી કેટલી રહી? 300 બાકી. 300 ઈંટ બાકી રહી. એ બાકીની ઈંટો કેટલા દિવસમાં થઈ? 15 દિવસમાં. 15 દિવસમાં 300 ઈંટ બની એટલે રોજની કેટલી? 20 બની. 20 બની તો કેટલા જણાએ કામ કર્યું? 20 જણા કામ કર્યું હશે ને તો જ 20 બને ને. હતા કેટલા જણા? 25. હવે કેટલા રહ્યા? 20. તો ગયા કેટલા? 5. બસ થઈ ગયું. ક્વેશ્ચન જો ટ્વિસ્ટ કરે છે, એને ઊંધો ક્વેશ્ચન પૂછ્યો, એ ગમે એમ પૂછે તમે વિચારી જાવ એટલે ઓટોમેટિક દાખલા થાય કે નહીં? ફરીથી એક વાર લઉં છું મોઢે. હો, સાંભળજો હરખી રીતે. એક જણો રોજની 1 ઈંટ બનાવે છે એવું આપણે માની લઈએ. 25 જણા છે એટલે રોજની 25 ઈંટ બનશે. આવું 16 દિવસ કામ કરશે એટલે કામ પૂરું થઈ જશે અને 400 ઈંટ બનશે. ટૂંકમાં 400 ઈંટ તમારે બનાવવાની થાય. હવે આ 25 જણાએ 4 દિવસ કામ કર્યું એટલે 100 ઈંટ બની. 100 બની ગઈ એનો મતલબ એવો થયો 300 બાકી. હવે આ 300 બાકીની ઈંટ અમુક જણા જતા રહ્યા પછી જે વધેલા માણસો હતા એને 15 દિવસમાં બનાવી. વધેલા માણસોએ 15 દિવસમાં 300 ઈંટ બનાવી એટલે રોજની 20 બનાવી હશે. રોજની 20 ઈંટ બનાવવી હોય તો 20 જણા કામ ઉપર જોઈએ. કામ ઉપર 20 જણા હોય, 25 હતા ને હવે 20 જ રહ્યા, એનો મતલબ 5 જણા જતા રહ્યા. તો અહીંયા એ જ પૂછ્યું છે કેટલા લોકો જતા રહ્યા હતા. હા, બધે લાગશે મુકુંદ મેવાડા, બધે લાગશે. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ. એક કામ 3 કુશળ કામદારો 20 દિવસમાં અથવા 5 છોકરાઓ 30 દિવસમાં કરી શકે છે. એટલે 3 કામદાર કેટલા દિવસમાં કરે છે? 20 દિવસમાં. પછી શું કીધું છે? 5 બોયઝ
કેટલા દિવસમાં કરે છે? 30 દિવસમાં. તેઓ સાથે કામ કરશે એટલે 3k + 5b તો કેટલા દિવસ થાય? હા ને? હવે આમાંય ઘણા ધંધે લાગે, આમાં કઈ છે જ નહીં. જુઓ આ 3k છે ને, એની જગ્યાએ હું a લખું અને આ 5b છે એની જગ્યાએ હું શું લખું? b. થઈ ગયું? હવે જુઓ છે a બરાબર 20, b બરાબર 30, તો a + b બરાબર કેટલા? આ આપણી મેથડ નંબર 1 આવી ગઈ. ઉપર બેનો ગુણાકાર નીચે સરવાળો. આમ જ હોય ને, તો ઉપર ગુણાકાર કેટલો થાય? 20 × 30 અને નીચે સરવાળો કેટલો આવે? 50. 0 0 5 ઉડે તો 4. કેટલા દિવસ આવે? 12 દિવસ આવે. તો જવાબ શું આવશે? 12 દિવસ. પતી ગયું કે નહીં સસ્તામાં? હવે તમે ધંધે કઈ લાગો ખબર છે કે આ 3k હતા ને અને અહીંયા 4k આપે તો એ ના લઈ શકાય. અહીંયા 5b હતા અને અહીંયા 2b આપે, ટૂંકમાં અલગ આંકડો આપે તો તમે ધંધે લાગો. એ તમને નહીં પૂછે, જીપીએસસી પૂછશે. છેલ્લે મેં અખતરો કર્યો છે, 2 દાખલા છેલ્લે મૂક્યા છે. આના ચિંતા ના કરશો, તમને પીડા દેવા માટે સલાહ આપું છું. તમારામાંથી કોઈ કોમેન્ટ કરી હતી કે બધા ચેપ્ટરના છેલ્લે 5 દાખલા ન કરે. મારી સલાહ છે તમને કે જેનાથી પોચાણ ન થતું એની ન કરો. ફાવટ હારી હોય, સુપર ક્લાસ 3 અથવા 1-2 માટે તમે જવા માંગતા હોય તો કરો, બાકી ચાલશે. કેમ કે મને એક અજાણ્યો ભય સતત રહેતો, પેપર અઘરું નીકળે તો, પણ અઘરું નીકળશે તો આખું ગામ બઠું વળી જવાનું છે અને અઘરું નીકળશે જ નહીં. કેમ કે 60 મિનિટમાં 100 પ્રશ્નો કરવાના છે, એમાં 70 મેથ્સ રીઝનિંગ, એટલે એટલું અઘરું નહીં હોય. હા, એવું બને કે મેથેમેટિક્સના 5-7 ક્વેશ્ચન ને રીઝનિંગના 3-4 ક્વેશ્ચન અઘરા હોય, પણ એના માટે લડવાનું નથી થતું. બરાબર છે? એટલે એ રીતે તમે એક સ્ટ્રેટેજી બનાવી શકો છો. ડન છે છોકરાઓ? તો આ થઈ ગયું. ચલો લઈએ આગળ. કેટલાક ચોક્કસ સંખ્યામાં કામદારો એક કામને 100 દિવસમાં કરે છે. જો 10 કામદાર ઓછા હોય તો આ જ કામ પૂરું કરતા 10 દિવસ વધુ લાગે છે. તો મૂળ કેટલા કામદારો હતા? ચોક્કસ સંખ્યામાં એટલે x. x કામદાર 100 દિવસ કામ કરે છે. થઈ ગયું? હા. પછી શું કીધું છે? 10 ઓછા હોય તો x - 10 હોય. એલા હા, કેટલા દિવસ કામ કરશે? 10 દિવસ વધુ, એટલે 100 હતા તો હવે કેટલા આવે? 110. x જણા ભેગા થઈ અને 100 દિવસ કામ કરશે એટલે એક કામ થશે. x - 10 જણા ભેગા થઈને 100 દિવસ કામ કરશે તો એક જ કામ થશે. બેયમાં એક જ કામ થયું એટલે આવું થાય. હા ને? x જણા 100 દિવસ કરે અથવા x - 10 જણા 110 દિવસ કરે. ડન થઈ ગયું? ડન થઈ ગયું? તો બસ થઈ ગયું. આ 0 જશે, આ 0 જશે. 10x બરાબર 11x - 110, તો x બરાબર 110. તો કેટલી x એટલે 110 કામદારો કામ ઉપર હતા. બસ થઈ ગયું. એટલે સમજાણું? અહીંયા દ્વિચલનો પણ એક નિયમ, આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વસ્તુ આવશે, અત્યારે હું થોડીક ઇન્ટ્રોડ્યુસ કરી દઉં છું. એક આવી પણ ફોર્મ્યુલા છે, m1d1h1 છેદમાં m2, વળી હું નહીં કહું તો તમે એમ કહેશો કીધું નહીં, પણ આવતા ચેપ્ટરમાં આવશે. w1 છેદમાં w2. જવાબ ઉપરથી થાય, ધારો બધા દાખલા જવાબ ઉપરથી થાય. એટલે હા, તમે આ રીતે કરી શકો છો. m1 m એટલે પ્રથમ વખતના માણસો, d1 એટલે પ્રથમ વખતના દિવસો, h1 એટલે પ્રથમ વખતની કલાકો. નેક્સ્ટ ચેપ્ટર જે આપણે લઈશું ને એમાં આવશે દ્વિચલ અને ત્રિચલમાં. અને w1 એટલે પ્રથમ વખતનું કામ. m2 એટલે બીજા સિનારીઓમાં માણસો, બીજા સિનારીઓના દિવસો અને બીજા સિનારીઓની કલાકો અને બીજા સિનારીઓનું કામ. હવે આ રીતે કરવું છે. m1 એટલે પેલા કેટલા માણસો હતા તો કે x. d1 એટલે કેટલા દિવસ લાગ્યા? 100. h1 એટલે કલાક, કલાક તો ક્યાંય છે જ નહીં એટલે લખવાની જ નહીં. w1 એટલે પ્રથમ વખત કરેલું કામ, એક કામ એટલે લખો 1. છેદમાં m2 એટલે બીજી વખત કેટલા માણસો છે ઈ કહો. પેલા x હતા, હવે એનાથી 10 ઓછા છે તો x - 10. બીજી વખત d1 એટલે બીજી વખત લાગેલા દિવસો, 10 દિવસ ઓછા, સોરી 10 દિવસ વધારે એટલે 110. અને બીજી વખતનું કામ તો કે એવડું ને એવડું એટલે 1. અહીંયા એમ ક્યાંક આનાથી 3 ગણું કામ, તો અહીંયા 3 લખવાના.
અને અહીંયા શું આવે ઇક્વલ ટુ આમે તમે કરી શકો છો. હવે આ સોલ્વ કરીએ તો 100x બરાબર x માઇનસ 10 ગુણ્યા કેટલા 110 થઈ ગયું કે નહીં? તો 1x બરાબર કેટલા આવશે 110. બે એક જ થાય. આ સૂત્ર ધોરણ 5 માં આવતું. હા એટલે જ મેં કીધું. બાકી પંડ્યાજીએ કીધું એમ જવાબ ઉપરથી કરી શકાય છે. પેલા 100 જણા હતા. હા, એક જણો રોજની કેટલી ઈંટ બનાવે? 1. તો 100 ઈંટો બને. કેટલા દિવસ કામ કર્યું? તો 10,000 દિવસો થાય. એટલે સોરી 10,000 ઈંટ થાય. હવે 10 કામદાર ઓછા હોય. પેલા 100 હતા, હવે 10 ઓછા હોય તો કેટલા હોય? 90. જવાબ અપૂર્ણાંકમાં આવે એટલે આ નો આવે, 100 નો આવે. હવે લઈએ 110. પેલા કેટલા માણસો હતા? 110 જણા. દરેક માણસ રોજની એક ઈંટ બનાવે એટલે 110 ઈંટ બને. કેટલા દિવસ કામ કર્યું? 100 દિવસ. તો 11,000 ઈંટું બની. હવે શું થયું? 10 જણા ઘટી ગયા એટલે 100 જણા થયા અને 10 દિવસ વધી ગયા તો 110 એમાં 11,000 બની. થઈ ગઈ ને બે હરખી? તમે આમે કરી શકો જવાબ ઉપરથી કરવો હોય તો. પણ M1D1 H1 તમે કરો ને તો કઈ યાદ ન રાખવું પડે. ચલો આગળ. X પુરુષો 30 દિવસમાં એક કામ કરે છે. એક કામ થયું. જો 6 પુરુષ વધુ હોય એટલે x પ્લસ 6 તો 10 દિવસ ઓછામાં થાય એટલે કેટલા દિવસમાં થાય? 20 દિવસમાં એક કામ. લો આ થઈ ગયું. થઈ ગયું બસ. તો આ જાય 0 0. 3x બરાબર 2x પ્લસ 12 તો x બરાબર કેટલા આવે? 12. લો થઈ ગયું. એટલે સમજાણું? ચા પીવા નથી ગયો ભાઈ, સેલ બદલાવ્યા પછી અવાજમાં ધાંધિયા થાય. ચલો છોકરો બરાબર છે? થઈ ગયું કે નહીં? સમજાઈ ગયું? ચલો આગલું ચેપ્ટર અહીંયા થઈ જશે. હા ચલો. 10 પુરુષ એક કામ 7 દિવસમાં કરે છે. તે જ કામ કરવા માટે 10 સ્ત્રીઓને 14 દિવસ લાગે છે. પરંતુ જો આ વખતે બદલાઈ ગયા. 10 પુરુષ છે ને કેટલા દિવસ થાય છે? 7 દિવસ. 10 વુમન કેટલા દિવસ થાય છે? 14 દિવસ. તો 5 પુરુષ અને કેટલી સ્ત્રીઓ છે? 10 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરશે? આ જો કે સીધું સમજાય એવું છે. 10 પુરુષને કેટલા દિવસ થયા? 7 દિવસ. 10 સ્ત્રીઓને કેટલા દિવસ થયા? 14. એટલે સ્ત્રીઓ કામ કરવામાં અડધી છે. હા કે નહીં? અહીંયા 10 પુરુષ છે, અહીંયા 10 સ્ત્રીઓ છે. તો પુરુષોને 7 દી થયા, સ્ત્રીઓને 14 દી. એટલી સ્ત્રીઓને 14 દી થયા. આનો સીધો મતલબ શું થાય? પુરુષોની ક્ષમતા બમણી છે, સ્ત્રીઓની ક્ષમતા અડધી છે. હા કે ના? તો તમે અહીંયા સીધે સીધી 10 સ્ત્રીઓ છે ને, 10 સ્ત્રીઓ 10 સ્ત્રીઓ બરાબર કેટલા પુરુષ લઈ શકો? 10 સ્ત્રીઓ બરાબર કેટલા પુરુષ લઈ શકો? 5 પુરુષ. એલા હા ને? હા ને? પુરુષોની ક્ષમતા બમણી છે એટલે કે 2 સ્ત્રી ભેગી થાય ને ત્યારે 1 પુરુષ થાય. થાય ને? 2 સ્ત્રી ભેગી થાય ત્યારે 1 પુરુષ થાય. કેટલી સ્ત્રીઓ હતી? 10. તો કેટલા પુરુષ થાય? 5. તો આ 5 ને 5 કેટલા પુરુષ થાય? 10. તો 10 પુરુષને કેટલા દિવસ થાય? ઉપર આપ્યું છે 10 પુરુષને 7 દિવસ થાય. તો 10 પુરુષને કેટલા દિવસ થાય? 7. ટૂંકમાં અહીંયા પેપર સેટર તમારી હારે ગેમ કરી ગયો હતો. આંકડાઓ એકદમ આપી દીધા હતા પણ નહીં આપે. હજી આગળ ગેમ કરશે, તમને પીડાઈ આપશે. છોકરાઓ હા? તો આ થઈ ગયું કે નહીં? સીધે સીધું ભાઈ સમજાણું ને? જો ફરીથી લખું છું વાર્તા. 10 પુરુષને એક કામ કરતા 7 દિવસ થાય છે. એટલી ને એટલી સ્ત્રીઓને આ કામ કરતા 14 દિવસ થાય છે. ટૂંકમાં બમણો સમય લાગે છે. એટલે સ્ત્રીઓની ક્ષમતા અડધી છે. એટલે કે 1 પુરુષ બરાબર 2 સ્ત્રી થાય. પાકું? 1 પુરુષ બરાબર 2 સ્ત્રી થાય. હવે એને પ્રશ્ન એવો કીધો છે 5 પુરુષ છે
અને કેટલી સ્ત્રીઓ છે 10. 10 સ્ત્રીઓ છે તો પુરુષ જ લખું સીધા 5. એને કેટલા દિવસ થાય? તો એમાં ને એમાં જવાબ આવી ગયો. સમજણથી કરીએ તો ગણવો ન પડે. ગૌરવ સોની હા, પણ એનો બધામાં અભાવ હોય છે એટલા માટે તકલીફો થાય છે. ડન ને? ચલો આગળ જઈશું. આવું જોવું પડે, જુઓ તો આવું દેખાય, નહીતર મજૂરીએ ચડી જાવ. 10 પુરુષ એક કામ 10 દિવસમાં કરે છે. લખો ફરીથી. 10 પુરુષ એક કામ 10 દિવસમાં કરે છે. 12 વુમન આ જ કામ 10 દિવસમાં કરે છે. તો 15 પુરુષ અને 6 સ્ત્રીઓ આ કામ કેટલા દિવસમાં કરશે? થઈ ગયું કે નહીં? હવે આ દાખલો તમે ગણવા જાઓ ને એટલે બરાબરના ધંધે લાગો. આને તમે રેશિયોથી કરો ને તો વધારે સારું. આ શું છે? કામ કરનાર માણસો છે એટલે ક્ષમતા છે. આ શું છે? દિવસો છે, સમય છે. ક્ષમતા અને સમય હંમેશા એકબીજાથી ઉલટા હોય. ક્ષમતા વધે તો સમય ઘટે, ક્ષમતા ઘટે તો સમય વધે. હા કે ના? તો આ 10 પુરુષ અને 12 વુમન એની ક્ષમતાનો આ રેશિયો થયો. એ હંમેશા સમયના રેશિયોથી ઉલટો હોય. અહીંયા તો સમય સરખો જ છે પણ સરખો ન હોય તો, એટલે અહીંયા શું આવે? 10/10. આ ઉડી જાય. તો 10 પુરુષ બરાબર 12 સ્ત્રી થાય. તો પુરુષ છેદમાં સ્ત્રી બરાબર 6/5, સોરી 12/10 થાય. થાય ને? આને 2 ઉડાડું તો 6, આને 2 ઉડાડું તો 5. એક પુરુષ 6 ઈંટ બનાવે તો એક સ્ત્રી 5 ઈંટ બનાવે. ખબર પડી? હજી અડધે પહોંચ્યા છે. કેટલા પુરુષ છે? 10. તો કેટલી ઈંટો બને? 60. કેટલા દિવસ? 10 દિવસ. તો કુલ કેટલી ઈંટો થઈ? 600 ઈંટ થઈ. કેટલી ઈંટ થઈ? 600. એટલે સમજાણું? હવે આ 600 ઈંટ આ બધા ભેગા થઈને કરશે. એક પુરુષ કેટલી ઈંટ બનાવે છે? 6. કેટલા પુરુષ છે? 15. તો 90 ઈંટ અહીંયા બને. એક સ્ત્રી કેટલી બનાવે? 5. કેટલી સ્ત્રી? 6. તો 30 અહીંયા બને. ટોટલ ભેગા થઈને કેટલી બને? 120 રોજ બને. બનાવવાની છે કેટલી? 600. તો કેટલા દિવસ થાય? 5. થઈ ગયું કે નહીં? ચલો ફરીથી કરું છું. ફરીથી કરું છું. 10 પુરુષ કેટલા દિવસ? 10 દિવસ. હા ને? અને 12 સ્ત્રીઓ, 12 વુમન કેટલા દિવસ? 10 દિવસ. હવે 15 પુરુષ અને 6 સ્ત્રીઓ કેટલા દિવસ? આવો ક્વેશ્ચન છે. ડન છે? આવો ક્વેશ્ચન છે. હવે આને કેવી રીતે કરાય? તો કે આ બાજુ ક્ષમતા લઈ લો. હવેના બધા દાખલા આ રીતે થશે. ક્ષમતા અને બીજી બાજુ સમય, એને ઉલટો કરવાનો. તો 10/10. આ 10 જશે. 2 ઉડે તો 5, 2 ઉડે તો 6. તો P/W બરાબર 6/5. આવું થશે. થશે? હવે શું કરવાનું? તો કે P એટલે આની બનેલી ઈંટો, આની બનેલી ઈંટો. એક પુરુષ કેટલી ઈંટ બનાવે? 6. તો 10 પુરુષ કેટલી ઈંટ બનાવે? 60. 10 દિવસમાં કેટલી બને? 600. તો કેટલી ઈંટ આવે? 600. તમે આ જ વસ્તુ સ્ત્રીઓની આમાં નાખશો તો 600 જ થશે. કરું? એક સ્ત્રી કેટલી બનાવે? 5. કેટલી સ્ત્રીઓ છે? 12. તો 12×5 = 60. 10 દિવસમાં 600. એ 600 જ આવશે. સમજી લેજો. એ કેટલી આવશે? 600 જ આવશે. ડન છે? હવે આ 600 ઈંટ, બસ હવે દાખલો થઈ ગયો. હવે આ 600 ઈંટ તમારે આ લોકો પાસે બનાવડાવવાની છે. એક પુરુષ કેટલી બનાવે છે? 6. તો 15×6
90 90 અહીંયા બનશે કેટલી બનશે 90 એક સ્ત્રી કેટલી બનાવે 5 કેટલી સ્ત્રીઓ છે 6 તો 30 બનશે કેટલી થાય 120 બનાવવાની જ કેટલી 600 તો કેટલા દિવસ થશે 5 દિવસ થઈ ગયું કે નહીં દિવસો અલગ હોય તો હા રેશિયાથી જ થાય ને આ લાંબામાં લાંબી મેથડ છે ટાઈમ એન્ડ વર્કનો અઘરામાં અઘરો દાખલો થઈ જાય મરઘા અને ગાયવાળી મેથડ અહીંયા ના ચાલે ખબર પડી લાંબામાં લાંબી આ મેથડ છે આનાથી તમામ પ્રકારના હવેના બધા દાખલા અઘરામ અઘરા આ રીતે કરીશ કઈ રીતે તો કે એક બાજુ ક્ષમતા બીજી બાજુ દિવસોને ઉલટા લખવાના કેમ કે ક્ષમતા અને દિવસો એકબીજાથી ઉલટા હોય અને ઉલટા કરો એટલે સીધા થઈ જાય ચલો બીજો ક્વેશ્ચન કરીએ 8 બાળક જો આ ઈજ છે કેટલા છે 8 બાળક અને 12 પુરુષ એક કામ 9 દિવસમાં કરે છે જો દરેક ના આ તો હેલો ક્વેશ્ચન છે દરેક બાળક કામ પૂરું કરવા માટે પુરુષના સમય કરતા બમણો સમય લે છે દરેક બાળક પુરુષ કરતા બમણો સમય લે છે એટલે 2 બાળક બરાબર 1 પુરુષ થાય આ હેલો દાખલો છે 2 બાળક બરાબર 1 પુરુષ થાય તો પ્રશ્ન ઈ છે કે 12 પુરુષ આ કામ કેટલા દિવસમાં કરશે ભાઈ ક્વેશ્ચન સમજાણો 8 બાળક અને 12 પુરુષ ભેગા થઈ અને એક કામ 9 દિવસમાં કરે છે બાળકની ક્ષમતા પુરુષ કરતા અડધી છે બાળક બમણો સમય લે છે એટલે 2 બાળકે 1 પુરુષ થાય મારો પ્રશ્ન છે 12 પુરુષ આ કામ કેટલા દિવસમાં કરશે તો 2 બાળક બરાબર 1 પુરુષ થાય તો આ કેટલા બાળક છે 8 તો કેટલા પુરુષ થાય 4 12 ને 4 16 પુરુષને કામ કરતા 9 દિવસ થતા હોય તો 12 પુરુષને કેટલા દિવસ થાય સસ્તમ પતી ગયું નહીં એટલે હા તો શું કરવાનું ચોકડી ગુણાકાર નહીં થાય ગુણાકાર કેવો થશે સીધો 16 ગુણ્યા 9 છેદમાં 12 બરાબર છે ગૌરવ તો હવે 4 ઉડે તો 4 4 ઉડે તો 3 3 ઉડે તો 3 તો શું જવાબ આવે 12 તો જવાબ આવશે અહીંયા 12 એટલે સમજાણું અહીંયા સીધે સીધું હતું જ્યાં જ્યાં 2 બાળક હોય અહીંયા 1 પુરુષ કરી નાખો અહીંયા કેટલા બાળક છે 8 તો શું કરું 4 પુરુષ 4 પુરુષ અને 12 પુરુષ 9 દિવસમાં કામ કરે છે 4 પુરુષ અને 12 પુરુષ એટલે 16 પુરુષ કેટલા દિવસમાં કરે છે 9 દિવસમાં તો 12 પુરુષને કેટલા દિવસ થાય લો સીધું પતી ગયું ડન છે ચલો જઈશું આગળ હા આ જુઓ 6 વુમન અને 10 બાળક એક કામ કેટલા દિવસમાં કરે છે 6 દિવસમાં 6 વુમન આ કામ કેટલા દિવસમાં કરે છે 10 દિવસમાં તો 10 બાળક આ કામ કેટલા દિવસમાં કરશે આમાં તમને કઈ સેટિંગ દેખાય છે ચલો કોમેન્ટ કરો જોઈએ આમાં તમને કઈ સેટિંગ દેખાય છે કોમેન્ટ કરો જોઈએ નહીતર મજૂરી થશે સેટિંગ નહીં દેખાતું હોય તો મજૂરી થશે સેટિંગ દેખાતું હોય તો હેલું પડશે વસ્તી થીજી ગઈ જુઓ આ 6 વુમન છે તો અહીંયા 6 છે આ 10 બાળક છે તો અહીંયા છે આવો એક ક્વેશ્ચન આવી ગયો છે હા કે ના તો અર્જુન આને લેવો એ આને લો એ આને લો બી તો આને લો બી થઈ ગયું કે નહીં એટલે હા આવું દેખાવું જોઈએ આવું યાદ આવવું જોઈએ પ્રેક્ટિસ કરી હોય તો યાદ આવે એ અને બી ને 6 દિવસ એ ને 10 દિવસ તો બી એકલા ને કેટલા દિવસ એટલે હા સંયુક્ત આપેલું છે એકલાનું શોધવાનું છે તો ઉપર તો બેનો ગુણાકાર જ થશે 10 ગુણ્યા 6 અને નીચે શું આવશે બેનો તફાવત કેટલો આવશે 4 એટલે હવે યાદ આવ્યું હરખું જ હતું હરખું ન હોય તો તમારે રેશિયો વાળી મેથડ કરાય થઈ ગયું કે નહીં તો જવાબ શું આવશે 15 થઈ ગયું કે નહીં હવે હું તમને પ્રેક્ટિસ થાય ને એના માટે રેશિયો વાળી મેથડ થી કરીશ ભલે થોડુંક લાંબુ પડે પણ તમને પ્રેક્ટિસ થાય એના માટે 6 વુમન અને 10 બાળક કેટલા દિવસ લે છે 6 દિવસ 6 વુમન કેટલા દિવસ લે છે 10 દિવસ તો પ્રશ્ન એ છે 10 બાળક કેટલા દિવસ લે આ થઈ ગયો ક્વેશ્ચન થઈ ગયો હવે જોજો આ સીધે સીધો રેશિયો બરાબર આને શું કરવાનું જો આ વખતે દિવસો અલગ છે આને શું કરવાનું ઉલટું 10/6 આ 6 ઉડી જાય હવે 6 વુમન પ્લસ 10 બાળક બરાબર 10 વુમન આ ચોકડી ગુણાકાર થાય ને હવે આ 6 વુમન ને આ બાજુ લઈ આવો તો 10 બાળક બરાબર 4 વુમન થાય
હવે આ વુમન ને આ બાજુ લઈ જાઓ તો B/W થાય. આ 10 ને આ બાજુ લઈ આવો તો 4/10. આ રેશિયો મળી ગયો. એક બાળક 2 ઈંટ બનાવે, એક સ્ત્રી 5 ઈંટ બનાવે. થઈ ગયો. એક બાળક કેટલી ઈંટ બનાવે? 2. એલા હા ને, એક બાળક 2 ઈંટ બનાવે તો 10 દુને 20. એક સ્ત્રી કેટલી બનાવે? 5. 5 છક ને 30. તો રોજની કેટલી બને? 50. કેટલા દિવસ? ના 6 દિવસ છે. 6 દિવસ છે. આ તો ઉલટું લખ્યું. તો 50 ગુણ્યા 6 કેટલી ઈંટો થાય? 300 થાય ને. હવે આ 300 ઈંટ કોણ બનાવશે? 10 બાળક. એક બાળક રોજની 2 બનાવે, 10 બાળક રોજની કેટલી બનાવે? 20. અને બનાવવાની છે કેટલી? 300. તો કેટલા દિવસ થાય? 15. જો આ લાંબુ પડે, પણ જયારે આ કાંઈ હરખું ન હોય ને ત્યારે આ મેથડ જ સસ્તી છે. RS અગ્રવાલમાં આ દાખલા તમે જોશો ને તો એક પત્તું ભરાય એટલા ગણીને એને આપ્યા છે. એટલે ક્વેશ્ચન અઘરા તો છે જ, એમાં કોઈ ડાઉટ જ નથી. એ તો મેં તમને આજ લેક્ચર ચાલુ થયું ત્યારે જ કીધું હતું. પણ હેલું ભણાવીને જો આપણે વ્યવહાર પૂરો કરવાનો હોય તો તમારે મારા સુધી ધક્કો ખાવાનો થતો નથી. એટલે વિડીયો થોડોક વારંવાર જોવો પડશે, 2-4 વાર જોવો પડશે. બરાબર છે? ચલો આગળ. હા, 2 પુરુષ અને 7 છોકરાઓ. લખતા જાવ જેમ કીધું જેમ. 7 બાળક. એક કામ કેટલા દિવસમાં કરે છે? 14 દિવસમાં. 3 પુરુષ અને 8 બાળક. આ જ કામ કેટલા દિવસમાં કરે છે? 11 દિવસમાં. તો 8 પુરુષ અને 6 છોકરાઓ. આ જ કામ આનાથી કેટલા ગણું કામ છે? 3 ગણું કામ કેટલા દિવસમાં કરશે? GPSC માં આવા દાખલા પૂછે ને તો છોડાય. અહીંયા બધું અલગ છે, જોવું જ જોઈ લો. છે તો હું શાંતિથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરું છું. તમે બધાએ કઠણિયા થઈને જોજો. કરું આખું અહીંથી ચાલુ કરું. 2 પુરુષ વત્તા 7 બાળક અને નીચે 3 પુરુષ વત્તા 8 બાળક બરાબર. આ શું છે? દિવસો. એને કેમ લખવાના? ઉલટા. તો 11/14. હવે ચોકડી ગુણાકાર થાય. 14 દુ 28 પુરુષ વત્તા 14 + 98 બાળક બરાબર 11 તેરી 33 પુરુષ અને 88 બાળક. થઈ ગયું. હવે આ બાજુ બાળકોની સંખ્યા વધારે છે એટલે બાળકો એ બાજુ ભેગા કરો. 98 બાળક છે, 88 ને એ બાજુ લઈ જાઓ તો આ બાજુ 10 બાળક વધે. આ બાજુ 33 પુરુષ છે, 28 ને આ બાજુ લઈ આવો તો 5 પુરુષ વધે. હવે આ P ને કાપીને અહીંયા લઈ આવો તો નીચે આવે. આ 10 ને કાપીને અહીંયા લઈ આવો તો નીચે જાય. આ છેદ ઉડે તો 1 અને 2 આવે. બસ હવે કામ પતી ગયું. બાળક તમારો 1 ઈંટ બનાવશે, પુરુષ મારો 2 ઈંટ બનાવશે. બસ થઈ ગયું. થઈ ગયું. આમાંથી કોઈ પણ એકમાં એની કિંમત મૂકો એટલે ટોટલ ઈંટો મળશે. માનો કે હું આમાં મૂકું. 2 પુરુષ છે, 1 પુરુષ કેટલી બનાવે? 2. તો 2 પુરુષ કેટલી બનાવે? 4. 1 બાળક કેટલી બનાવે? 1. તો 7 બાળક કેટલી બનાવે? 7. 7 અને 4 કેટલી ઈંટો બને રોજ? 11. એવું કેટલા દિવસ? 14. તો 11 ગુણ્યા 14 આ તમારો 154. આ તમારી ટોટલ ઈંટો થઈ. કેટલી થઈ? ટોટલ ઈંટો. હા ને. હવે તમારે આના કરતા 3 ગણું કામ કરવાનું છે એટલે 154 ગુણ્યા 3 ઈંટો બનાવવાની છે. આ ભૂલાય નહીં પાછું. એને બધી જાતની પીડા નાખી દીધી. એવડું ને એવડું કામ નથી. જે આ કામ હતું એના કરતા 3 ગણું એટલે 154 ગુણ્યા 3 ઈંટો બનાવવાની છે. લખ્યું જ છે ને ચોખ્ખું. એવડું ને એવડું હોત તો 154 દઈએ, અહીંયા 3 ગણું થાય. થઈ ગયું. હવે આ કોની પાસે કરાવવાનું છે? 8 પુરુષ અને 6 બાળક. 1 પુરુષ કેટલી ઈંટ બનાવે? 2. તો 8 પુરુષ કેટલી બનાવે? 16. 1 બાળક કેટલી બનાવે? 1. 6 બાળક કેટલી બનાવે? 12. નહીં 6 જ બનાવે ને. હા તો 16 ને 6 22. તો આ ઈંટો કેટલા રોજને 22 લેખે બનશે. ચલો થઈ ગયું. તો 22 ઉડે તો 7. 7 તેરી 21. શું જવાબ આવશે? 21 દિવસ થાય. ઓપ્શન બી આવશે. મેં શાંતિથી જ કર્યો છે. મારી હિંમત નથી હાલતી બીજી વાર આ આખી માથા પછી કરું. આના કરતા જો આવો બીજો ક્વેશ્ચન હોય તો બીજી વાર કરશું. ડન છે. ચલો જઈશું આગળ. GPSC માં 2 વાર પૂછાયેલો છે. હા જો GPSC PI માં છે. ચલો લઈશું. 2 માણસ અને 3 બોય. એક કામ કેટલા દિવસમાં કરે છે? 10 દિવસમાં. હવે આગળ 3 માણસ અને કેટલા બોય? 2 બોય. આ કામ કેટલા દિવસમાં કરે છે? 8 દિવસમાં.
તો 2 માણસ અને 1 બોય આ કામ કેટલા દિવસમાં કરશે? થઈ ગયું કે નહીં? પરીક્ષામાં અર્પિત તમારે આવશે નહીં આમાં. આ તો તમને હું પીડા દઉં છું. આવશે જીપીએસસી માં પૂછ્યો ને, પીઆઈ માં છે, ક્લાસ 1-2 માં આવશે. હવે આમાંય તમે એમ કહેશો સાહેબ આ પેપર સેટરની વિકૃતિ કહેવાય, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટમાં આવું ન પૂછાય. પણ તમને અનુભવ જ છે કે ગઈ વખતે કોન્સ્ટેબલની પરીક્ષામાં 2 પ્રશ્નો ભયંકર અઘરા પૂછ્યા હતા. હારા ફેકલ્ટીઓ યુટ્યુબમાં સોલ્વ નહોતા કરાવી શક્યા. તો છોકરાઓ બિચારા એક્ઝામમાં એક લિમિટેડ ટાઈમમાં ક્યાંથી કરી શકે? બરાબર છે. હારા ફેકલ્ટીઓ એટલે એમાં હું આવી જાઉં, મારાથી ઘણી વાર નથી થતા. પાછી કલાકમાંથી એટલે તો ગમે એ કરી દે, તરત થાય ને એ સાચું કહેવાય. એટલે બહુ એવો અફસોસ નહીં કરવાનો. ડન છે. મોટું થવું જોઈએ. હું અહીંયા તમને હેરાન કરવા માટે નથી, પણ તમે ચકાસી શકો છો અને છોડી દેશો તો નુકસાન નથી મારી દ્રષ્ટિએ. શીખવું હોય તો આ છેલ્લે શીખાય. ડન છે. હા, બકરીવાળો હતો પોલીસમાં, આપણે કર્યો છે આમાં. ચલો હવે આ લઈશું તો સીધું શું લખવાનું? 2m + 3b. કેલ્ક્યુલેશન જ છે, બીજું કઈ નથી. 3m + 2b. અને આને શું લખવાનું? ઉલટું. 8/10. દિવસો ઉલટાવી નાખવાના. આ ઉલટાવા વાળો કન્સેપ્ટ હવેના બધા ચેપ્ટરમાં આવશે. આના પછી જે સ્પીડ અને ટાઈમ આવશે એમાં ઉલટું થશે. સ્પીડ અને ટાઈમનો રેશિયો ઉલટા આવે. અહીંયા આ ક્ષમતા એટલે સ્પીડ જ થઈ ને, કામ કરવાની ઝડપ. તો આ ક્ષમતા ઝડપ છે અને આ શું છે? સમય. ઝડપ અને સમય એકબીજાથી ઉલટા હોય. બોટ અને સ્ટ્રીમમાં આવશે. ટૂંકમાં હવેના 3-4 ચેપ્ટર કનેક્ટેડ જ છે એકબીજા હારે. થઈ ગયું. 2 ઉડે તો 4, 2 ઉડે તો 5. મારો ચોકડી 5 દુ 10 અને 5 તેરી 15b બરાબર 4 તેરી 12m અને 4 દુ 8b. આ 10m ને આ બાજુ બોલાવો તો આ 12m માંથી આ 10m જાય તો અહીંયા કેટલા વધે? 2m. 8b ને સામે લઈ જાઓ તો કેટલા વધે? 7b. RS અગ્રવાલ માંથી આ બેઠો દાખલો છે, જોવો જોઈ લેજો. અને એમાં કેમ ગણ્યો છે એ જોઈ લેજો, એટલે તમને મારા પ્રત્યે માન થશે. તો b/m બરાબર 2/7. એટલે આ કેટલી ઈંટ આવી? 2. આ કેટલી ઈંટ આવી? 7. કા આમાં નાખો ને કા આમાં નાખો. સલાહ આપું છું, નાનું હોય ને એમાં નખાય. હા, જવાબ તો હરખો જ આવશે. એક બાળક કેટલી ઈંટ બનાવે? 2. કેટલા બાળક છે? એટલે 4 બને. એક માણસ કેટલી બનાવે? 7. કેટલા માણસ છે? 3. એટલે 21 બને. 21 આની 4 આની. કેટલી બની? 25. કેટલા દાડા સુધી? 8. તો 200 ઈંટનો ટાર્ગેટ થયો. હવે શ્વાસ કાઢવો હોય કાઢી નાખો. હવે આ ટાર્ગેટ અચીવ કરવો છે આનાથી. 2 માણસ. એક માણસની ગોવિંદ કેટલી છે? 7. તો 2 માણસની કેટલી થઈ? 14. અને એક બાળકની કેટલી? 2. તો આ 14 અને આ 2 16 ઈંટો કરી અને 200 બનાવવી છે. 8 ઉડે તો 25. 8 ઉડે તો 2. 25 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 12.5. બરાબર ને? તો જવાબ શું આવશે? ઉપરના પૈકી એક પણ. ડન છે. 2 દાખલા મેં તમને કરાવ્યા, તમે મૂક પ્રેક્ષકની જેમ જોયા છે. બરાબર છે? તો થઈ ગયું પૂરું. હવે અહીંથી તમારું કામ ચાલુ થયું છે, કામ અને મહેનતાણું છે ને. મહેનતાણું રૂપિયાવાળી વાતો આવી. તો હવે આના જે 10-12 ક્વેશ્ચન છે એને આપણે કાલે કરશું. આવતીકાલે ક્લાસ ચાલુ છે, મેં તમને કીધું હતું ને. એટલે આવતીકાલે હું આ પોર્શન પૂરો કરીશ અને પછી આપણે દ્વિચલ અને ત્રિચલ એના દાખલા પણ લઈશું. એટલે કાલે આ વસ્તુ પતી જાય તો સોમવારથી આપણે પાછું શું ચાલુ કરશું? સ્પીડ વાળા, સમય, અંતર અને ગતિ વાળા. ડન છે. એમાં પણ સમય, અંતર, ગતિ આવશે, ટ્રેન આવશે અને બોટ આવશે. ચલો બરાબર છે. તો કાલે આને આપણે લઈશું. આવતીકાલે શનિવાર છે છતાં આપણે ક્લાસ ચાલુ રાખીએ છીએ. ડન છે. એટલે કાલે બધા પહોંચી જાજો. કોઈ નોટિફિકેશન આવશે નહીં, મહેરબાની કરીને કોઈ નોટિફિકેશન નહીં આવે. એ તમને હું કહી દઉં છું, ઇન્ટેન્સલી હું કહું છું કે નહીં નાખવામાં મને વાંધો નથી. બરાબર છે. તો આવતીકાલે આપણે મળશું. ચલો હવે કોમેન્ટો કરો એટલે બીજા સાંભળે ને રેકોર્ડિંગમાં જે જોતા હોય. મારા કોલેજના સાહેબ તમારી વાત કરે ક્લાસમાં હું જોઈન થયો, મજા આવે છે. ક્યાં તારા કોલેજના સાહેબ છે હાંકડિયા? કાલે જીપીએસસી ની એક્ઝામ છે, 5મો પણ રેડી છે. બસ ભાઈ બધાને કહું છું 5-5 છોકરાને લેવડાવો. બરાબર છે? તમને સંતોષ થયો હોય કે ભાઈ બકુલભાઈ સારું ભણાવે છે, અને એને કહેજો કે કારણ વિનાની ઓલી વાત ન કરે. બરાબર છે? તકલીફ હોય, પ્રોબ્લેમ હોય, આપણે કાયમ માટે હેલ્પ કરવા માટે તૈયાર જ છીએ. પિયુષભાઈ ને હા અમિત બરાબર છે, બરાબર છે. તો લેવડાવો, ગામને કયો. બરાબર છે? તમે ખરેખર કહું છું તમને
કે તમને ખરેખર સંતોષ થયો હોય તો જ કહેજો અને બધી વાત કરજો. જરાય નબળી ઓલી જેને કહેવાય ને કે સારી જ વાત કરવી એવું નથી. જે કાંઈ વસ્તુ છે એ એકદમ નીટ એન્ડ ક્લિયર કહેવાની છે. સમજાણું? આપણી શું સારી વસ્તુ છે, શું ખરાબ વસ્તુ છે. એટલે એનાથી શું થાય કે જે માણસ નવો સ્ટુડન્ટ આપણો કોર્સ લે એને મગજમાં દરેક વસ્તુનો સાચો આઈડિયા હોય. તમે હારી હારી વસ્તુ કહો, નબળાઈ બધાની હોય, મારી જ હોય, બીજાની હોય, અને સારી વસ્તુ બધાની હોય. તો એ મેન્ટલી એ રીતે પ્રિપેર કરી અને પછી મારો કોર્સ લે. હું એવું ઈચ્છું છું કે મારો જે કોર્સ વિદ્યાર્થી લે ને એને મારા ઉપર પૂરેપૂરો ભરોસો હોય ને એ જ લે. બરાબર છે? પૂરેપૂરો ભરોસો આવી જાય પછી જ કોર્સ લેવાય. તો શું થાય ખબર છે? તમને મારા ઉપર છોકરાઓ ભરોસો હોય ને તો પછી શું થાય કે હું કહીશ એમ તમે કરશો. તમારી અંદર હું ઉતરી જઈશ, તમારી અંદર મને આવવા દેશો. અને એકવાર તમે તમારી અંદર મને આવવા દેશો ને તો મારી જેમ જ તમે વિચારશો ને આ ગણિત એ રીતે ગણશો. હું ગણિત પૂરતી વાત કરું છું. કોર્સ બહુ જ મસ્ત છે. ઓલ્ડ કોર્સ કરતા બહુ જ સારો. ઓલ્ડ કોર્સ ખૂબ સારો જ હતો પણ એ લિમિટેડ હતો. બાકી એમાં આપણે આ જ રીતે લીધું છે. ખસિયા પારસ, ખૂબ ખૂબ આભાર. બરાબર ને? અને ટેસ્ટ સિરીઝની મેં વાત કરી દીધી છે ડેવલપરને પોઝિટિવલી. જો પેકેજમાં નથી, જે આવશે એ વધારાનું છે. પૈસા હું બીજી વાર નહીં માગું. જ્યાં સુધી વેલિડિટી હશે ત્યાં સુધી કંઈ પણ અપડેશન હશે તો એ મળશે જ. વેલિડિટી હશે ત્યાં સુધી, આજીવન નથી. બરાબર ને? એટલે ડેવલપરને વાત કરેલી જ છે. ટેકનિકલી કેવી સમસ્યા શું કાંઈ આવે છે મોસ્ટલી થઈ જશે. બરાબર છે? એટલે એની કંઈક ચિંતા ના કરતા. ફોરેસ્ટનું કંઈક કરજો, પંડ્યા એમ કહે છે. પંડ્યા કહે કાંઈ નહીં કરવાનું. કરશું હો, ફોરેસ્ટનું કરશું. એક પ્લાન એવો છે યુટ્યુબમાં, આમાં નહીં, બધાય લાભ લઈએ ને, ખાલી ખર્ચો કર્યો એ જ નહીં. અને ફોરેસ્ટ માટે હવે કેટલો ટાઈમ રહીએ છે કેમ કે મારી દીકરી 12થમાં છે એટલે મારે પાછું એ વધારે હોય છે. જો ટાઈમ રહીએ ને તો ગણતરી છે 8-10 લેક્ચર યુટ્યુબમાં લેવાની. મને છે ને કોઈ એક પીડીએફ આવેલી 6થા ધોરણની, 7મા ધોરણની, 8મા ધોરણની મેથેમેટિક્સના ક્વેશ્ચનની ઓપ્શન સાથેની. આઈ થિંક મહેસાણાની કોઈ સંસ્થાએ બહાર પાડેલી છે, સરકારી સંસ્થા છે. તો એમાંથી હારા હારા દાખલાઓ લાઈનમાં 6થા ધોરણના લેવાના, 7માના લેવાના, એવી રીતે કરાવવાની ગણતરી છે. હવે કેટલું શક્ય બને છે. રિવિઝન માટે સ્પીડ થોડી નિલેશભાઈ એની વાત કરેલી છે, પણ એના માટે છે ને અપડેટ આપવી પડશે. 2.5માં આપણે થાય એવું તમે કહો છો ને ની વાત કરેલી છે અને થશે ખરું, પણ ક્યારે થશે એ કંઈ નથી શકતો. અત્યારે તમે જોયા રાખો 2ની સ્પીડે, અને 2.5ની સ્પીડે કાંઈ સમજાય નહીં. મને દી સમજાતું નથી. મેં વિશાલભાઈને કીધું તો વિશાલભાઈ મને 2.5ની સ્પીડે સંભળાયું. મારી વાત હું નથી સમજી શકતો, તમે કેવી રીતે સમજી શકશો? છતાંય આપણે કરશું, પણ 2.5ની સ્પીડે જોવા કરતા ન જોવું એ સારું. કરી દઈશ, આ તો એક વાત છે. બરાબર ને? ચલો, થાપલિયા એમ પૂછે છે કોણ છે? તો છે જેઠવા નિલેશ. બોલો. ફોરેસ્ટના પેપર જેમ દેવાશે એમ સોલ્યુશન કરાવશો? પેપર ક્યાં આવશે સોલ્યુશન કરાવી? પેપર આ લોકો એક્ઝામ પતે પછી જ આપે છે, એટલે ક્યાંથી સોલ્યુશન થાય? હા, મેમરી બેઝ પ્રશ્નો આવશે તો સોલ્યુશન કરાવીશ. બરાબર ને? તમે મોકલજો પ્રશ્નો કે આજે મારે પરીક્ષા હતી અને આટલા પ્રશ્નો મને યાદ છે ને આ પ્રશ્નો છે, તમારી રીતે તમે લખીને મોકલજો. બરાબર છે? ફોરેસ્ટ માટે કંઈક લાવજો ને. જો મારે જે લાવવાનું છે મેથ્સ રીઝનિંગનું લાવવાનું છે. મેથ્સ રીઝનિંગનો તમે આ કોર્સ લીધો છે, હું નથી માનતો કે હવે તમારે કંઈ કરવાનું થાય. હવે યુટ્યુબમાં જે લોકોએ કોર્સ નથી લીધો એના માટે કંઈક આપણે કરવાનું થાય છે. એ ટ્રાય કરું છું થાય છે કે નહીં. પેલા અમને પીડીએફ આપજો ને. પીડીએફ તો આપી શકાય, એમાં કાંઈ વાંધો નથી. એવું હશે તો ટેલિગ્રામ ઉપર જ મુકાવી દઈશ, એટલે બધાને મળે. બરાબર ને? ચલો, આંકડા મદદનીશ માટે કંઈક લાવજો. ભાઈ બધાનું મેથ્સ રીઝનિંગ આ જ હોય છે. તમે નોખી ડિમાન્ડો કરો છો એનો કોઈ મતલબ નથી. અને એનું જે નામાના મૂળ તત્વો અને નામું આવે એ તો મને નથી આવડતું. બરાબર ને? ચલો, મેથ્સમાં આટલું ઇનફ છે, કાંઈ કરવાનું નથી થતું. મેથ્સ હોય કે રીઝનિંગ હોય. ચલો હવે કામે ચડીએ. બરાબર છે? આજે મહેનતાણું આપણે લેવાનું છે. તો કિમ એક કામ 3 દિવસમાં, જ્યારે ડેવિડ આ જ કામ 2 દિવસમાં પૂરું કરે છે, બંનેને કામ પૂરું કરવા બદલ 150 રૂપિયા મળતા હોય તો કિમના ભાગે કેટલા આવશે? હવે હિસાબ તમે છે ને હાવ સિમ્પલ રીતે કરો. આ 150 રૂપિયાનું કામ છે, એ તો પાક્કું છે ને. દરેક આ પ્રકારના મહેનતાણાના દાખલામાં પેલા રૂપિયા તરફ નજર નાખો. 150 રૂપિયાનું કામ છે. કામ એ કરે, બી કરે, બકુલ કરે, મગન કરે, છગન કરે, કંઈ ફેર નથી પડતું.
જે કોઈ વ્યક્તિ કામ કરશે એને 150 રૂપિયા મળશે. પાકું? જો કિમ આ કામ કરશે તો કિમને 150 રૂપિયા મળશે. પાકું ને? કિમ કેટલા દીમાં કામ કરશે? 3 દીમાં. એટલે કિમની રોજની મજૂરી 50 રૂપિયા થાય. દાડી 50 રૂપિયાની પડે. પાકું કે નહીં? હવે આવશે ડેવિડ. ડેવિડ આ કામ 2 દિવસમાં કરશે એટલે 2 દિવસમાં 150 રૂપિયા કમાશે. એનો મતલબ કે ડેવિડ રોજના 75 રૂપિયા કમાય છે. બરાબર છે? હવે પ્રશ્ન એ છે કે બંનેને કામ પૂરું કરવા બદલ 150 રૂપિયા મળતા હોય તો કિમના ભાગે કેટલા આવશે? હવે અહીંયા તમારે દાખલો ગણવાનો કેવી રીતે થાય? 2 થઈને કામ કેટલા દિવસ કર્યું કે નહીં? તો કે 2 થઈને કામ પૂરું કરે તો 3 ગુણ્યા 2 નીચે 5 આવે. હા ને? 1.2 દિવસ કામ થયું એટલે 1.2 દિવસ આને કામ કર્યું અને 1.2 દિવસ આને કામ કર્યું તો આને કેટલા રૂપિયા મળે? 60. અને આને કેટલા મળશે? 90. થઈ ગયા 150 રૂપિયા. તો કિમના ભાગે કેટલા આવશે? તો કે કિમના ભાગે આવશે 60 રૂપિયા. આ મેં કાયદેસર તમે સમજી શકો એ રીતે કર્યું. થોડુંક લાંબુ પડ્યું. હવે સમજી લો. હવે આમ નથી કરવું. તો મેં તમને ગઈકાલે આ વસ્તુમાં પીડા દીધેલી કે માણસની ક્ષમતા અને સમયનો રેશિયો ઉલટો હોય. એવી રીતે માણસની ક્ષમતા અને એના મહેનતાણાનો રેશિયો સમપ્રમાણમાં હોય. સમજી લો. ક્ષમતા અને એનું મહેનતાણું. બરાબર છે? ક્ષમતા અને મહેનતાણું સમપ્રમાણમાં હોય ને? તમારી ક્ષમતા વધે તો તમારું મહેનતાણું વધે. તમારી ક્ષમતા ઓછી છે તો તમને મહેનતાણું ઓછું મળે. પાકું? તમને એ પણ ખબર છે ક્ષમતા અને સમય વ્યસ્ત પ્રમાણમાં હોય. તમારી ક્ષમતા, તમારી ઇફિશિયન્સી અથવા તો તમારી ઇટિશિયન્સી વધે તો સમય ઘટે. ઇફિશિયન્સી કે ઇટિશિયન્સી ઘટે તો સમય વધે. એટલે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. હજી ત્રીજી વાત આ બેને કોરિલેટ કરે. સમય અને મહેનતાણું. સામાન્ય બુદ્ધિથી સમજવાનું, જો કોઈ ગોખવાનું નથી. સમય અને મહેનતાણું કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. ડન છે? તમે વધારે સમય લ્યો છો તો એનો મતલબ કે તમારું રોજનું મહેનતાણું ઘટી જાય. તમે ઢીલા છો કામ કરવામાં. હા કે નહીં? તમે ઓછો સમય લ્યો છો એનો મતલબ કે તમે કામ કરવામાં જલ્દી છો એટલે તમને મહેનતાણું વધારે મળે. પાકું કે નહીં? અહીંયા વાત આપણે સીધી કરીએ. કિમ અને ડેવિડ. કિમને કેટલા દિવસ થાય છે? 3 દિવસ. અને ડેવિડને કેટલા દિવસ થાય છે? 2 દિવસ. આ શેનો ગુણોત્તર થયો? સમયનો. સમય કરતા ઉલટો ગુણોત્તર શેનો હોય? મહેનતાણાનો. તો આનું મહેનતાણું 2:3 ના પ્રમાણમાં હોય. એટલે હા, 2:3 ના પ્રમાણમાં. એટલે આ 2x થાય ને આ કેટલા થાય? 3x. તો ટોટલ કેટલા થાય? 5x. 5x મહેનતાણું એટલે 150 રૂપિયા થાય. તો x બરાબર કેટલા થાય? 30. તો આ કેટલા રૂપિયા થાય? 60. અને આ કેટલા થાય? 90. આ જલ્દી પતે. આ તો મેં સમજાવવા માટે લીધું, કાયમ માટે તમે કરો એટલા માટે. ગણતરી તો આટલી જ થાય. ભાઈ આ સમજાણું? તો આ વસ્તુઓ તમે સમજી લો. ગોખી નથી રાખવાની, યાદ રહી જશે ઓટોમેટિક. બરાબર છે? તો સીધું છે કે આને 3 દી થાય છે અને આને 2 દી થાય. એટલે આ ઢીલો છે એટલે આને ઓછા. તમારામાંથી કોઈ એ કોમેન્ટ કરી હતી. હા, રવિ થાપલિયાએ. આ ઢીલો છે. આ ઢીલો છે. તો ઢીલો છે તો એને ઓછા પૈસા મળશે. ઓછા એટલે કેટલા? તો કે અડધાથી ઓછા. કુલ 150 રૂપિયા છે તો એના અડધા થાય 75. 75 થી ઓછા આવે એટલે 75 નો આવે. પણ અહીંયા બીજા બધા જવાબો હતા. એની કોમેન્ટ બરાબર હતી. બરાબર છે? તો આ રીતે જાનકીબેન તમે કર્યું હોય તો ખૂબ સારું કહેવાય. ડન છે? તો આ જ લાઈન ઉપર આપણે આગળના દાખલા કરીએ. આકાશ ચોથા ભાગનું કામ 3 દિવસમાં કરે છે એટલે આકાશને આખું કામ કરતા 12 દિવસ થશે. થાય ને? ચોથા ભાગના 3, બીજા ચોથા ભાગના, ત્રીજા ચોથા ભાગના, ચોથા ભાગના એટલે 4 તેરીને 12 દિવસ થાય. આકાશને 12 દિવસ થાય. બાદશાહ છઠ્ઠા ભાગનું કામ 4 દિવસમાં કરે તો બાદશાહને 6 ચોક 24 દિવસ થાય. આ શું આવ્યો? સમય આવ્યો. તો મહેનતાણું એનાથી ઉલટું હોય. તમને ખબર છે ને? મહેનતાણું એનાથી ઉલટું હોય તો 24:12 આવે. એટલે આ રેશિયો તમારો કેટલો થાય? 2x અને 1x. થઈ ગયું કે નહીં?
એલસીએમ લઈને એક્ઝામ્પલ થાય દંતાણી, પણ એ બહુ લાંબી મગજમારી થાય છે. અહીંયા કેને કેટલા દિવસ થાય શોધા વિનાય સીધા આપણે રૂપિયા જ અલ્ટિમેટલી બધા શેના માટે ફાંફા મારે છે? રૂપિયા માટે. તો સીધો હિસાબ થાય છે, બાકી એલસીએમ લઈને થાય. પણ આ હાવ સામાન્ય વસ્તુ છે, આટલું તમારે યાદ રાખવાનું છે. આગળનું ચેપ્ટર આપણું સ્પીડ અને ટાઈમ વાળું આવશે ને બાળકો, તો એમાં આ જ વસ્તુ કરવાની થશે. સ્પીડ અને ટાઈમમાં ઉલટું લાગે. એક જ કન્સેપ્ટથી તમે ઘણા બધા દાખલા સરળતાથી કરી શકશો. કાયદેસર તમે સિનારીઓ અથવા સીન ક્રિએટ કરશો તો બહુ બધી વાર લાગશે. મારી વાત બરાબર છે? તો આ સીધું પતી ગયું ને. 2x અને 1x એટલે કેટલા થયા? ટોટલ 92 થયું 3x બરાબર કેટલા રૂપિયા? 180. તો x બરાબર 60 થાય અને 2x બરાબર 120 થાય. લ્યો હા, તો હું પ્રશ્ન પૂછ્યો છે, આ બંને સાથે મળીને કામ કરશે એટલે આ 120 રૂપિયાનું કામ કરશે અને 60 રૂપિયાનું કામ કરશે, કેમ કે આની સ્પીડ ડબલ છે. આમ જોઈને ખબર પડે. આ દાખલો તો આમે ન કરો તો હાલે. આકાશની સ્પીડ ડબલ છે એટલે એને ડબલ રૂપિયા મળે, અને આને એટલે ટૂંકમાં આને 2 ભાગ મળે ને આને 1 ભાગ મળે. 3 ભાગ એટલે 180, તો 1 ભાગ એટલે 60 થઈ ગયું ને. x એટલે કેટલા? 60. તો 2 ભાગ એટલે 120 અને 60. સરળતાથી પતી ગયું. ચલો, અને હું માનું તમે સમજી પણ ગયા છો. એ અને બી 900 રૂપિયા માટે એક કામ હાથ ઉપર લે. ટૂંકમાં આખું કામ 900 રૂપિયાનું છે. એ કામ 20 દિવસમાં કરે છે અને બી કામ 40 દિવસમાં કરે છે. સી ની મદદથી 8 દિવસમાં કામ પૂરું કરે છે, તો સી ને કેટલા રૂપિયા મળશે? આપણે પ્રેમથી ગણવાનો છે, આપણે કોઈ ઈંટો બીટોની જરૂર નથી, સીધું થઈ જશે. એને કેટલા દિવસ થાય છે? એનો મતલબ એવો થયો, એ રોજના 20 રૂપિયાનું કામ કરશે. એ કેટલા દિવસનું કામ પૂરું કરશે? 20 દિવસ થાય છે. એટલે એ એકલો કામ કરે ને, એ એકલો, તો એને 900 રૂપિયા મળે કે નહીં? આખા ગામની કિંમત કેટલી છે? 900 રૂપિયા. તો એ એકલો કામ કરે ને તો એને 900 રૂપિયા મળે. હા, અને એને કામ કરતા કેટલા દિવસ થશે? 20 દિવસ. એટલે 900 રૂપિયા કમાતા એને 20 દિવસ થશે, એટલે રોજના એ 45 રૂપિયા કમાશે. અહીંયા ઈંટોની જરૂર નથી, સીધું આ થઈ ગયું. એવી રીતે બી આ કામ કરે આખું કામ, તો એને 900 મળશે, પણ એ દિવસ કેટલા લાગશે? 40. એટલે એને 22.5 રૂપિયા મળે કે નહીં? હવે એ, બી અને સી ત્રણેય જણા 8 દિવસમાં આ કામ પૂરું કરી નાખે. એટલે એ કેટલા દી કામ કર્યું કહેવાય? 8 દિવસ. બી એ કેટલા દી કામ કર્યું? 8 દિવસ કર્યું કહેવાય કે નહીં? સી એ 8 દી કર્યું કહેવાય, પણ સી ની જરૂર નથી. એ 8 દિવસ કામ કર્યું, રોજના 45 લેખે 360 રૂપિયા રોજ થાય. બી એ 8 દિવસ કામ કર્યું, તો એના પણ રોજના 22.5 રૂપિયા લેખે 180 રૂપિયા થાય. હા કે નહીં? તો એ અને બી નું મહેનતાણું 540 રૂપિયા થાય કે નહીં? આખું કામ પૂરું થઈ ગયું એટલે મળ્યા હશે એને 900 રૂપિયા મળ્યા હશે, એમાં 540 રૂપિયા એ ને બી એ લઈ લીધા, તો બાકીના પૈસા સી ને મળે. તો 900 માંથી 540 જાય તો વધે કેટલા? 360 રૂપિયા. એલા સમજાણો? આ ક્વેશ્ચન સમજાણો? શેમાં પૂછાયેલો છે? પીઆઈ માં. આપણે સરળતાથી સામાન્ય બુદ્ધિથી તમે સમજી શકો એ રીતે કર્યો છે. ડન છે? મને નથી લાગતું મારે આને બીજી વાર કરવો જોઈએ. ચલો, એના પછીનો છે, આ પણ પીઆઈ નો છે. ટૂંકમાં આ લોકો કામ બહુ કરાવે છે, બરાબર ને? એક્સ એક કામ 24 દિવસમાં અને વાય આ કામ 36 દિવસમાં કરે છે. એક્સ 3 દિવસ કામ કરે અને 3600 રૂપિયા મેળવે છે, બાકીનું કામ વાય કરે છે, તો વાય ને કેટલા રૂપિયા મળશે બાકીના કામના? હવે તમે એક વસ્તુ જુઓ, એક્સ ને 3 દિવસના 3600 રૂપિયા મળે, એટલે એક્સ ની દાડી 1200 રૂપિયા થાય. ગોવિંદ બરાબર છે? બરાબર છે રવિ? 1200 રૂપિયા પર ડે થાય. હવે એક્સ આખું કામ કરે તો એને કેટલા દિવસ થાય? 24 દિવસ થાય કે નહીં? તો આ 28,800 રૂપિયાનું આખું કામ થાય. આ મળી ગયું કે નહીં? 28,000 ભાઈ બરાબર છે ને? 1200 રૂપિયા રોજના, એવા 24 દિવસના ગણો તો ગુણાકાર કરો, 28,800 રૂપિયાનું આખું કામ થાય. હવે થયું શું? તો કે એક્સ એ 3600 રૂપિયાનું કામ કરી નાખ્યું, તો 3600 એક્સ લઈને જતો રહ્યો. જે રૂપિયા બાકીનું કામ કોણ કરશે? બી. તો બાકીના રૂપિયા બી ને જ મળશે ને. 24 માંથી 3 દી કાઢી નાખો. ના એમ નહીં કાઢવાનું. આ બરાબર છે, મેં કર્યું. થઈ ગયું કે નહીં? 0 0. 8 માંથી 6 જાય તો 2, 28 માંથી 3 જાય તો 25. તો 25,200 રૂપિયા કેને મળશે? વાય ને. આ સરળતાથી પતી ગયું. બરાબર છે કે નહીં? દી તમે કાઢશો તો વાય ના પાછા દિવસો અલગ થશે, કેમ કે વાય ની કેપેસિટી અલગ છે.
એના કરતા તમે છેલ્લે પૈસામાં જ હિસાબ રાખો કે આ ભાઈએ 3 દીમાં 3600 રૂપિયા કમાણો, એટલે રોજના 1200 કમાય, આખું કામ 24 દિવસ કરે તો 28,800 રૂપિયા કમાય. પણ એને ખાલી 3600 નું જ કામ કર્યું, તો બાકીનું કામ 25,200 નું કોણે કર્યું હશે? ભાઈ થાપલિયા. તો શું કરવાનું ભાઈ? 25,200. નેક્સ્ટ ક્વેશ્ચન. આકાશ અને બાદશાહ એક કામ 10 દિવસ અને 15 દિવસમાં કરે છે. તે બંને 5 દિવસ કામ કરે છે અને બાકીનું કામ ચતુર રામાલિંગમ 2 દિવસમાં કરે છે. આખા કામના 1500 રૂપિયા મળતા હોય તો બાદશાહ અને ચતુરની એક દિવસની મજૂરી કેટલી થાય? આગળના જેવો જ ક્વેશ્ચન છે. આકાશને કામ કરતા 10 દિવસ થાય છે. એ એકલો કામ કરશે તો એને એકલાને પૈસા મળશે 1500. બે જણા ભેગા થઈને કરશે તો બે જે સ્પીડથી કામ કરશે એ પ્રમાણે એ ભાગ પાડશે. 3 જણા કરશે તો 3 જણા ભાગ પાડશે. બરાબર. પેલા આપણે એક એકનો હિસાબ કરીએ. આકાશ આખું કામ કરે તો 10 દિવસ લાગશે ને 1500 રૂપિયા, એટલે આકાશની મજૂરી છે ને 150 રૂપિયા થાય. આ પાક્કું 150 રૂપિયા પર ડે. એવી રીતે બાદશાહ આખું કામ કરે તેને 15 દિવસ થશે, એટલે એ 15 દિવસમાં 1500 કમાશે, એટલે 100 રૂપિયા પર ડે કમાશે. ડન છે. હવે આગળ શું થયું છે? તે બંને 5 દિવસ કામ કરે છે, એટલે 150 રૂપિયા રોજનું કામ કરશે. 5 દીમાં 750 રૂપિયાનું કામ કરશે. બી 5 દીમાં 500 રૂપિયાનું કામ કરશે, એટલે 1250 રૂપિયાનું કામ કોણે કર્યું? એ અને બી. હા કે નહીં? બાકીના પૈસા સી ને મળશે. સી ને કેટલા મળશે? 250 રૂપિયા મળે ને? 250. કેમ કે 1500 રૂપિયામાંથી 1250 આને લઈ લીધા તો સી પાછળ કેટલા વધે? 250. સી ને મજૂરી 250 રૂપિયા મળી. કેટલા દી સી એ કામ કર્યું? 2 દિવસ. સી ને 2 દિવસના 250 મળ્યા, એટલે રોજના એના 125 રૂપિયા પર ડે થયા. મળી ગયા? બધાની મજૂરી મળી ગઈ. મળી ગઈ. તો આ બધામાં કામ કરવામાં પાવરધો કોણ હશે? એ. ઓછો પાવરધો, સૌથી ઓછો પાવરધો કોણ હશે? બી. આ તો ખાલી વાત થઈ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? બી અને સી ની એક દિવસની મજૂરી. બી ની મજૂરી 100 છે અને સી ની મજૂરી 125 છે, તો બંનેની થઈને કુલ મજૂરી કેટલી થશે? 225 રૂપિયા. ચલો લઈશું નેક્સ્ટ. ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને છેલ્લો ક્વેશ્ચન રાખ્યો જ મેં. યંત્ર એ 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર બી તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે, એટલે 15 કલાકમાં એ 6000 પાઉચ બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી અને 1200 રૂપિયા મહેનતાણું કમાય છે, તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે? હવે અહીંયા કોઈ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન કરવાની નથી. યંત્ર એ ને કેટલી કલાક થાય છે? 10 કલાક. યંત્ર બી ને આટલું જ કામ કરતા કેટલી કલાક થાય છે? 15 કલાક. મેં બરાબર લખ્યું છે? આ શું લખ્યું છે? સમય. એટલે સમયનો ગુણોત્તર થયો. સમય કરતા મહેનતાણાનો ગુણોત્તર ઉલટો હોય એટલે 15/10 આવે. આને તમે કાપો તો 3 અને 2, ટૂંકમાં આને 3x મળે, આને 2x મળે, કુલ કેટલા થાય? 5x. 5x બરાબર કેટલા થાય? 1200. તો x બરાબર કેટલા થાય? 240. આ ભાગાકાર તો તમે કરી શકો. તો 3x બરાબર કેટલા થાય? 720 અને 2x બરાબર કેટલા થાય? 480. ડન છે. તો 720 અને 480, એટલે ઓપ્શન સી તમારો જવાબ થશે. છોકરાઓ બરાબર છે? તો પતી ગયું. અહીંયા એ 6000 પાઉચ બનાવે, આ કરે તે કરે, કાંઈ જોવાનું નથી, માત્ર રસ લેવાનો છે રૂપિયામાં. બરાબર છે? રોકડામાં જ ધ્યાન દેવાનું અને હિસાબે એને ધ્યાનમાં રાખીને કરવાનો. ભાઈ સમજાઈ ગયું? તો આ ચેપ્ટરને હું અહીંયા પૂરું થયેલું જાહેર કરું છું. ડન છે. ટાઈમ એન્ડ વર્ક એન્ડ વેજીસ, કામ, સમય અને મહેનતાણું, 3 વસ્તુ આપણે પૂરી કરી.